વિપુલભાઈના વખાણ કરે બરોબર વ્યાજબી છે, પણ સાચી વાત તો અમારી દીકરી બેન આવ્યા પછી જ આ બધું ગોઠવાનું છે હો. એટલે એકવાર આશાબેનને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એવી શુભ લક્ષ્મી આવે ને તઈ જ આ બધું ગોઠવાય ને. કે પૈસા જ ઘણા પાસે દાટીને મરી ગયા, બીજાને કેમ આવે છે. વિગતે વાપરે ને વાવે એ વિવેક હોય છે, પણ વિવેકની માસળનો કોઈનો હાથ હોય છે, કોઈનો ત્યાગ હોય છે, કોઈનું સમર્પણ હોય છે. અને એવું સમર્પણ કોઈનું હોય તો એ અમારી દીકરી બા આશાબેનનું છે. એટલે જોરદાર આશાબેનને પણ તાળીઓના ગગડાથી વધાવીએ, વિપુલ કુમારને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એનાથી વિશેષ એના માત પિતાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ કે જેવા મા બાપ હોય તઈ એવું સંતાન જન્મે છે. એટલે પ્રથમ પહેલાં જય બોલાવું અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારી. બહેનોને ખાસ કહી દઉં, ધોરાજી શહેરમાંથી આવો છો એટલે આપણે મને કે 12 વાગ્યા સુધી હાંકો, પણ આપણે 1 વાગ્યા સુધી પ્રોગ્રામ હાંકવો છે. સમજ્યા? અમારી ગણતરી છે. પછી તમે સટકશો તો અમારા બાપુજીનું અહીં કાંઈ નથી. હા, અને તમે બેનું બેસો ને એટલે આદમી ક્યાંય જવાનો નથી. તમે સટકશો તો એ જાયલો રહેવાનો નથી. એટલે તમે અહીંથી જતા નહીં. સમજ્યા? હા, ખરેખર તને કહું સાચી વાત છે ખોટી વાત? હા, એટલે જો કે અમે ઠેઠ ખિલોરીથી આવ્યા છીએ અને આ મોજીલા ગ્રુપને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આ સોસાયટીને, આખી સોસાયટીને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આ પરગણાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. પ્રથમ પહેલાં હું જય બોલાવું. બોલો ભાગવત ભગવાનની, રામચંદ્ર ભગવાનની, બાલકૃષ્ણલાલની, ઘનશ્યામ મહારાજની, રામદેવ પીર મહારાજની, સદગુરુદેવની, કુળદેવી માતની, સમસ્ત પિતૃદેવની, માત પિતાની, ગૌ માતની, ધરતી માતની, ગૌ લોકવાસી પિતૃદેવની. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જાયમો એ ભાઈ બહેનો કઈક પડકારો દેતા રહીજો. હું પરદેશ નથી, એવું અહીંનો છું. જોકે હવે ગામડાને શહેરને થોડોક ફેરફાર થઈ ગયો છે. શહેરમાં હોય એને એમ થાય ગામડાવાળાને ચાલાને શું ખબર હોય, અમને એમ થાય કે શહેરવાળાને ક્યાં દઈશું હોય. એવું બધાને આડાવડું થયું છે. સમજ્યા? શાસ્ત્રી બેઠા છે એટલે ખૂબ જ પવિત્ર વાણીથી ભાગવત જ્ઞાન ગંગા વહાવી રહ્યા છે. અને જે ગૌલોકવાસી આપણા આ એરિયામાંથી થયા છે એની યાદમાં, એની સ્મરણાંજલિમાં, એની શ્રદ્ધાંજલિમાં આ કાર્યક્રમ ભાગવત જ્ઞાન ગંગાનો કર્યો છે. અનેક જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે માણસનો અવતાર મળે છે ને પિતૃદેવની કૃપા થાય, સદગુરુની કૃપા થાય, મા બાપની કૃપા થાય ત્યારે આપણે આંગણે આવો ભાગવત જ્ઞાન ગંગા કથાનો પ્રસંગ બને છે. નગર છોકરાએ બાપાએ કથા માની હોય ને શાસ્ત્રી, છોકરા નો કરી કે સત્યનારાયણની કથા, તને કહું ભગું, સત્યનારાયણની કથા બાપાએ માની હોય, છોકરા નો કરીએ કે કેમ કે 2 આવતા હોય ને 3 નથી આવતા. અહીં તમામ સમાજના આ સ્વજનો છે, એક બાપના સંતાન હોય એવી રીતે આ કાર્ય કરી રહ્યા છે. એટલે બધા મંડળને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. નકર નથી થતું. આજ ભાઈ ભાઈ ભેગા નથી, બાપ દીકરો ભેગા નથી, હાહુ વહુ ભેગા નથી. અરે આમ તમે જો ભાઈ, ક્યાંક ક્યાંક 2 માણા ભેગા નથી. પોતે જુદો, હસબન્ડ જુદો, મિસિસ જુદા, વાઈફ. એટલે બીજું અહીંયા વિપુલભાઈએ દાન આપ્યું છે, સેવા કરી છે. એવી અનેકે સેવા કરી છે. જેણે 1100 રૂપિયાથી માંડીને સેવા કરી હોય, 100 રૂપિયાથી માંડીને સેવા કરી હોય ને લાખ સુધીની સેવા થઈ હોય, જેણે સેવા કરી છે એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈએ. આ બધુંય થઈ જાય પણ સ્વયંસેવકો ન હોય તો આ ન થાય. નકરા પૈસા કોઈ કેમ કે આ 10 લાખ રૂપિયા કરી નાખો, ન થાય. એ મંડપ સર્વિસ વાળા જે હવે આ ગોઠવું છે બધું હાસું છે, આટલું બધું પંખા ફરસ બધું હાસું, કોઈ આવે નહીં તો શું કરો? આ બધું ગોઠવાઈ જાય, કોઈ આવે નહીં તો શું કરો? કાંઈ ન દીધું હોય તો કાંઈ નહીં, પણ આ સભા મંડપમાં આવે ને, આ ધર્મ સભા મંડપમાં આવે ને, એને વંદન છે. એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. આજ આવ્યો છે તો કાલ આપશે, આ વિચારવાનું.
એટલે ખૂબ જ સારી વાત છે. અને કોરોના કાળ દરમિયાન જે ગૌ લોકવાસી થયા છે એ પવિત્ર આત્માના તણમાં વંદન સાથે એકવાર એમને પણ આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને એના આશીર્વાદ ઉતર્યા છે ગગનને ગોખલેથી, ત્યારે હું તમે આ કાર્ય કરી રહ્યા છીએ. કોઈના ભાઈ હોય, કોઈના મા હોય, કોઈની બેન હોય, કોઈની દીકરી હોય, કોઈના ધર્મપત્ની હોય, એ જતા રહ્યા છે. કોરોના એવો ભયંકર સમય આપણો આવ્યો હતો અને ભગવાનની કૃપા થઈ અને સરકારે ખૂબ મહેનત કરી, ડૉક્ટરોએ મહેનત કરી, પોલીસ ખાતાએ મહેનત કરી અને કોરોના અત્યારે જતો રહ્યો છે. પણ હજી આપણે ધ્યાન રાખીએ તો પાછો કોઈ દી ન આવે એવી પ્રાર્થના કરીએ ભગવાનને કે હવે આ કોરોના કાકો ન આવવો જોઈએ. કોરોના બહુ વહમો 2 વર્ષ કોરોનાએ કથાકારને, કલાકારને, સાજિંદાને, આ મંડપ સર્વિસવાળાને, સાઉન્ડવાળાને હેરાન કરી દીધા. ધંધા ફેરવી નાખ્યા અમારા સાજિંદાવે. કેટલાય બટેટા મીણ્યા વેચવા. શું કરે પણ અમે ધંધો ફેરવી નાખ્યો, ખેતર મીણ્યા દાવા કરવું હું. એટલે મારા વારામાં પૈસા નાખજો. ગળ તો અંધારે ખાવ તો ગળ્યો લાગે, કાળો ગળ હોય તો રાતે ખાવો, ઉજળો ગળ પણ બે માર કોઈ ઉજળો દિવસે ખાવો. તને કહું ભગવું, તને તો ખબર જ છે. હા પણ સાચી વાત છે ને, આ કેસ તો તને ખબર છે, પણ તને તો પૂછતું નથી. એટલે કાળો ગળ હોય ધોલો હોય ક્યાં પ્રશ્ન જ છે. એટલે હમણાં જ ગણપતિ વંદના કરી મહેશ ભગત, બીજા દીકરી બેન આવ્યા છે નેન્સી પટેલ. સાજિંદા ગ્રુપમાં અમારે ભગુભાઈ જેતપુરથી બેન્જો ઉપર, ઉસ્તાદમાં અમારે ઠેઠ કોટડા પીઠાથી કૌશલ કિશોરદાસ બાપુ, મજીરામાં ભાઈ રમેશભાઈ અને કાકા બાપુ. આપ જે બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. કેવું સાઉન્ડ છે ભાઈ? અબુભાઈનું સાઉન્ડ, નાની એવી કસકડાની પટ્ટીમાં આખા જગતને મઢી લેવા વિડીયોવાળા ભાઈ શાસ્ત્રીજી અને સેવાના ભેગધારીઓ, એ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવેલી. અને મને ગાતા નથી આવડતું પણ 2 દુહા નાખું એમ. મારા વારામાં આશા મુહૂર્ત કરજો. મને કીધું છે કુમારે કે તમારી દીકરી પૈસા નાખવા આવશે. એટલે મેં કીધું આવે જ ને. હા હા હાલવાજી સલતીમ દાબી મૂકો. અને મારી કમલા સની તું જોઈ શકત પણ વિસહર જે હંસવાહિની એ મારી દુર્ગા દેહુ સુમા. ભાઈ ભાઈ ફેરો મટે અને પ્રજળી જાય પાપ તમામ. આ તો હિત કારણે એ જીવડા રટી લે તું હરી હરી નામ. ભાઈ ભાઈ બેહી જા મારું બાપુ, બેહી જા. અહીં આવો. બેહી જા. અને બીજી વાત કહી દઉં, અહીંયા જે કાંઈ પૈસા આવશે ને એમાંથી 10 રૂપિયા કોઈ સાજિંદા વાળા લેવા અમારા મિત્રોથી. અને એ પૈસાની અમારી પ્રશ્ન નથી. એટલે આવો બધા બેનો, આવો બાંધો ને કોઈ મંડળ લેતા આવો. પણ જેની જોતા હતા અમે વાતડી અને ભક્તજનો યાદી આવી અમને મળ્યા. ઉઘડ્યા અમારા હૈયાના હાથ, એ કામ ખુશી તણાનો પડ્યા. મારા દીકરી બેન ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આ ઠેસિયા પરિવારને સગા સંબંધીઓને જય હો. ભાઈ 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 કોરા મંડળી એવા છો, સારું કહેવાય. હજી ભગવાન તમને જાજુ દે
તમને જાદુ દેહ તો કોકને કાયમ લાગશે ભાઈ. ક્યાંય ધર્મ વધાય તેથી તન વધાય ને તન વધતાય મન વધી જાય. પણ ધર્મ વધાય તેથી તન વધાય ને તન વધતાય મન વધી જાય. પણ મન વધે જગતમાં માન વધે એ બધી વધત વધત વધ જાય. પાડો પાડો ફોટા પાડીને અમારા વિપુલ પટેલ ને મોકલો. જે હો કાંઈ વાંધો નહીં તો બાઇકમાં નાખવા માંડ પૈસા. જે હો ભાઈ ભાઈ અમારે બેન છે એને તો કહીને અડધા તમે લઈ લ્યો ને વાંધો નહીં. પણ ધર્મ ઘટાય તેથી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. પણ ધર્મ ઘટાય તેથી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. એ મન ઘટે આ જગત માં માન ઘટાય બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત બધી ઘટાત ઘટાત ગતિ ઘટાત ઘટાત ઘટ જાય. જય હો હરે હા બેન હા હરે હરે પણ એ સાગીરી વરા મોરલા ને કંકણ પેટ વરા. પણ એ સાગીરી વરા મોરલા ને કંકણ અમે પેટ વરા. પણ અમારે ત્યાં આવે ન બોલીએ એ તો અમારા હૈયા ઈનો ને ફાટ મરા. ભાઈ ભાઈ હરે બેન હરે આ બેનું હા દેહો કઈ ધમ ધડ કે હૈયા હૈ ધમ ધડ કે હૈયા હે ને ખેલન લાગે ઈ ખાય. એ વૈષ્ણવો ભક્ત જનો ભલે પધાર્યા. એ આ મોજીલા મંડળ તમારી વેલેરી જોતા તાવા. જય હો ભાઈ ભાઈ પણ તારી વહાળીએ બળબુદ્ધિ તારી વહાળીએ બળબુદ્ધિ અને નવ લખ ધેનું એમે નાથ. પણ હરિવર ફેર નહાર એ તું તો સુબન લેતો ઈ સાંભળા. અરે તું તો સુબન લેતો ઈ સાંભળા. આજ આનંદ આજ ઉસરંગ આજ નેનું માં વરસે ને એ કો થોડો ઓછો કરી નાખો. ચાલો ધોરાજી જાય જ્યાં પ્રેમ લાગણી ભાવ ભજન અને ભાગવત જ્ઞાન ગંગાનો વરહે મેં. એવા અનેરા પ્રસંગે મળ્યા છે અને ગૌલોકવાસી પરમ તત્વોની જ્યારે કૃપા વરહી છે ત્યારે આટલા બધા માણસો એક સાથે આપણે બેઠા છીએ. આ બહુ મોટી વાત છે. અને એમાં સ્વયંસેવકો નાની કે મોટી ઉંમર નથી જોતા. સ્વયંસેવક એટલે સ્વયંસેવક દાદા. સ્વયંસેવક નાનો હોય મોટો હોય કે બેન હોય કે માં હોય. સ્વયંસેવક એટલે બે પાત્રો ભજવવાના. સ્વયં રાખવો ને સેવા કરવી. સંયમ રાખવો ને સેવા કરવી એટલે એ બહુ વહમું છે. મોબાઈલ ઘડીક મૂકી દો ને. ગેમ રમો છો ગેમમાં ગેમ થઈ જાય. આ મોબાઈલે બહુ હૂળ કર્યું છે. બેનું બેઠા એટલે ખાસ કહી દઉં મોબાઈલ માપે વાપરો સારું છે. નકર અપંગ થઈ ગયા છે અડધા. આપણે હગી હાહુની ઘીરે ગયા હોય ને હગી હાહુ એલા તું કાં સમજ નહીં. હા તે પણ હગી હોય ઘરવાળીની માં હગી કહેવાય. ગાંડો લાગે તું એ કે હગી એટલે મેં પણ હગી હોય કાકીજી હોય મોટી હાહુ હોય ફૈજી હાહુ હોય માસીજી હાહુ હોય એ બધી હાહુ કહેવાય. પણ આ હગી હાહુ એટલે મિસિસ ના મમ્મી સમજ ને તું. એની ઘીરે ગયા હોય હગી માસીને ઘીરે ગયા હોય ને આપણે આમ બેસીને રામ રામ જય શ્રી કૃષ્ણ કરીને બેસી જાય હો ના મોબાઈલ લઈને. એ હાળા હોય તો ભલે ને એની ઘરવાળી હોય તો ભલે છોકરા હોય તો ભલે. એ સોફા સેટ માથે આપણે એક સોફા સેટ માથે
આપણે આમનું જોયા રાખી, આપણે હમું ન જોવી. ઘણા અમારે છે ને, અમારે સાજિંદા ઘણા એમ હોય, એને દેશી ન હોય. આવડા એ કોઈ આ મહિલા નથી, એને ખબર જ ન હોય કે આ માણા બેઠા છે. આપણે કે શું કરો ભાઈ કે આ મેસેજ કાઢીશ, મેસેજ કાઢવો છે કે તારી માના જમાઈને કાઢવો છે અહીંથી? તને આવડો મેસેજ દેખાય છે એમાં, પણ આ તારી માનો જમાય 4.5 મણનો રંઢા જેવો નથી દેખાતો. એટલે કોક દીક તો માપે રાખો. આપણે ક્યાંક બેસણામાં જાય ને તોય મોબાઈલ ચાલો, હા એનું હાટું થઈ ગયું, હા 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 તો એ કરી નાખજો ને, કાંઈ વાંધો નહીં, આ તમારું થઈ જાય. તમે બેસણામાં ગયો છો ત્યારે સાયલેન્ટ ન કરો તો કાંઈ નહીં, પણ તમારે અવાજ ન આવે એમ તો કરી નાખો, સાયલેન્ટ કરી નાખો, સ્વિચ ઓફ કરી નાખો. પણ એમ નહીં, સતત અને ઘડીએ ને ઘડીએ બેવાના તરત જોવા પડે. 10 મિનિટે 10 મિનિટે મોબાઈલ બેનું હોય તો પરસમાંથી મોબાઈલ કાઢીને જોવે, આવડો આદમી ખિસ્સામાં જ કાઢે. કાંઈ નવીન બેવાના તરત જોવા પડે. નાના બાળકો હોય ને એની સડી જોવી પડે ને મોબાઈલ જોવો પડે. કાંઈ નવીનમાં કાંઈ નવીન એમ. એટલે હવે છોકરાઓને જ ન જોવું પડે. હવે તો 20-25 રૂપિયાનું પહેરાવી દે છે એટલે 24 કલાક સુધી અંડરગ્રાઉન્ડ થયા જ કરે. હવે એ પ્રશ્ન હલ થઈ ગયો. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. સંતાનને તમે જેવી રીતે હાસવીને મોટો કરશો એવી રીતે જ તમારા ગઢપણમાં એ તમને વફાદાર રહેશે. આ બરાબર સમજી લેજો. 1.5 વર્ષનું છોકરું થયું નથી, મોબાઈલ સડાવ્યો નથી. 4 વર્ષનું તમારું સંતાન થાય ત્યાં સુધી અને મોબાઈલ જનેતા તરીકે તમને મારી પ્રાર્થના છે. તમારા સંતાનને બીજા અનેક રમકડા આપો, તમે મોબાઈલ આપો. આ માને શું છે, મોબાઈલ છોકરાને પકડી દે, છોકરું ગેમ મને રમવા, માં ટીવી સામવા, એમાં જેઠાલાલ સડાવે. જેઠાલાલ દેખાય છે, બબીતા નથી, હમણાં આવશે, તમે બેહો નિરાંતે. એટલે થોડુંક સંસ્કારો આપણે ઘસાતા જઈએ છીએ. આપણે સંપત્તિવાન થયા છીએ, સંતોષ વિનાના થઈ ગયા છે. જીવન આખું મશીન જેવું થઈ ગયું છે. અને બધાને એક જ વાનું છે, વાહે રહી ગયા, વાહે રહી ગયા. છોકરા એ બાધા કરે, ઉલાન છોકરા ક્યાં પૂગ્યા, તમે ન્યાય ન્યા. ભાઈ એવું નથી. તમારી કક્ષા પ્રમાણે, મારી કક્ષા પ્રમાણે ઈશ્વર આપે છે. વાહે રહી ગયા મોટ થઈ જવાનું વિચારવાનું નથી. ઘણા એમ કે ભાઈ કાલાવાડ રોડમાંથી લઈ લીધું હોત ને, મફત મળતું હતું. અટાણે 2 લાખની વાર જાય છે, લાખની વાર જાય તો કોઈ કે મુંબઈ લઈ લીધું ને 2 લાખની ફૂટ જાય છે. તો કોઈ કે અમેરિકા ગયા હોત ને ઈંચના ભાવ છે. તો એક જણો ઊભો થઈને કે ભાઈ એ સાંભળો સાંભળો કે હું કે 1.5 વર્ષ પહેલા જેલમાં હોત ને તો હરાદમાંથી નીકળી ગયા હોત. જ્યાં સહીને આનંદ રાખી, સંપત્તિ હોવી ન હોવી ઈશ્વરના હાથની પાસે, મહેનત કરો, કમાવ વધુ અને ખર્ચ ઓછું કરો. અને બીજી વાત એ રાખો યાદ કે મારી કક્ષા જેટલું મને ઈશ્વરે આપ્યું છે, મારી કક્ષાથી ઈશ્વર મને વધુ આપ્યું છે. કાયમ આનંદ માર્યો, ખુશનું માર્યો, કાંઈ મોજ માર્યો. પેટ માથે કોઈને ખિસ્સા નથી. 4 લાડવા હાલતા 5મો ન દેવાય. આપણે કે લે લખ ખા 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 કે ન ખવાય ને ખા નહીં. અને બધું મેળવ્યા પછી જો પરિસ્થિતિ કેવી છે. અમે એક મારા મિત્રની હમણાં હું ગયો તો, અબજો રૂપિયા છે, મેં ગણ્યા નહોતા પણ હશે એટલા. અમે જમવા બેઠા એટલે ઓલી બાઈ રસ લઈ આવ્યા, મઠો લઈ આવ્યા. મને કે દેવું તમને? આપો આપો, વાંધો નાખો. જોકે ડાયાબિટીસ મારે બોર્ડરમાં છે પણ છે નહીં, એટલે મેં કીધું નાખો, કાંઈ વાંધો નહીં. ઈવડાઈને કે નહીં હો. ત્યારે એના મિસિસ પાસે આવી ગયા, ટેબલ પાસે. હો વગાસિયા ભાઈ ટેબલ પાસે એની ઘરવાળી ઉભી, પત્ની મિસિસ બાયડી. એટલે આવડો કે મને થોડોક રસ. બાઈ કે રસ તમારે ખવાય? એમ મોઢું બગાડ્યું. બોલો કે પણ મારે રસ કેમ ન ખબર? તમને ડાયાબિટીસ નથી, તમને ખબર? કાલે 203 આવ્યું હતું. તો કે આ ઘી લાવીને થોડું ઘી ખવાય, એમાં કોલેસ્ટ્રોલ હોય. ન ખવાય ઘી નહીં, કોરી રોટલી દઈએ. તો આમ કે આમ જો દૂધ લઈને થોડુંક દૂધમાં હોય ફેટ. બોલો કે પણ દૂધમાં હોય ફેટ, મારું નહીં ભરાય પેટ. એટલે કે દૂધે નહીં. એટલે આવડા શું કે તો શાક તો લાય થોડુંક શાક.
શાક નહીં હોય, એમાં તેલ હોય. એટલે આપણે તો આપણે તો ખાવા મળી. એટલે આપણે હું પછી આમ બેઠો મેં તું ચાલુ ઘટી થાય ને, પણ મને કે મારે શું કરવું? એટલે બાઈને કે આથણું લાવ. આથણું નહીં હો, તમને એસિડિટી. ઓહો, હવે મારે શું કરવું? ઓલો કે હવે મારે શું ખાવું? આલ્યો આ શાહી એમાં નાખો પાણી. શાહી બહુ ખાટી નો પછી તમને ખોજા સડી જાય છે. ઓહો, મેં કીધું એક કામ કરી. મને કે હું? મેં કીધું પાણીમાં રોટલો છોડ નાખ્યો અને પીઝા. કે પણ આ હેરાન થઈ છે. મેં કેટલું ગોઠવું? મેં કીધું આના હાટું ગોઠવું છું. તું મજા કરે જીવનમાં. પછી પાછા એ ભાભી હોત પડખે જમવા બેઠા. એ મણી બધું ઉલાળવા આવડો આમ જોવે ટગર ટગર લાયક મોઢું બગાડે, પણ પછી શું કરે? એટલે કહેવાનો મારો અર્થ એ છે કે જ્યારે ઈશ્વરે આપ્યું હોય ત્યારે વિગતે વાવો ને વાપરો, વેડફો નહીં. આમાં આ કાર્યમાં કોઈ પૈસા દો ને, આ વાવ્યું કહેવાય. પેઢીઓ સુધી આ પુણ્ય તમને મળે. આ બહુ વિચારવાનું. અને અમુક માણસો વેડફી નાખે, અમુક વાવે અને અમુક વાપરે. છોકરાને લગ્ન કરો ને ફટાકિયા ફોડો ને, વાપર્યું કહેવાય. વાપરે 1000ની થાળી, 2000ની થાળી, બધું વાપર્યું કહેવાય. પણ આવા ધર્મ કાર્યમાં કોઈ પૈસા આપે એને વાવ્યું કહેવાય. ને વાવો યાદ વટ વૃક્ષ બની અને તમને મને પેઢીઓ સુધી સાંઈડો આપે. આ ધર્મનું કાર્ય છે. એટલે આમાં જેને આપ્યું હોય બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધે, વાવ્યું કહેવાય. એટલે કીધું કે ધર્મ વધે, ધન વધતા મન વધી જાય. મન વધે જગતમાં માન વધે, અને પછી વધત વધે. અને આમ જો બહુ સમજવા જોઈએ. તમારી માંથી ઈશ્વરની કૃપા હોય તો 10 જણા બરકે. આશાબેન હલાવતા બધા ફૂલ વેરતા હતા. જો આવો આવો, તમારી માંથી ઈશ્વરની કૃપા હોય તો ને કે માણસ બધાય છે. તમારાથી હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, રૂપાળા હોય, ઘણું બોલતા આવડતું હોય, એવાય હોય. પણ સમય બળવાન નહીં, પુરુષ બળવાન. કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. આમ બાણ ગાંડી સડાવે અર્જુન, તા ધરતી ધ્રુજવા મળે. આમ ડખમખવા મળે. તને કહું, હા. અને એ જ અર્જુન ભગવાનની ઘરવાળીઓને મૂકવા જાય. અને પેલા સોર લૂંટારા મળ્યા, કાબા મળ્યા. હામાં કાબા એટલે સોર લૂંટાર ગુંડા લુખા. હમા મળ્યા ને અર્જુનને કે ઉભો રે. પેલો કે હું અર્જુન કે અર્જુન હો તો હું છે ઊભું રે નહીં. ભલકા ભાંગી નાખ્યા, ગાંડી મવડી નાખે. મૂકે કપલીનું તમે સમજો. અમુક અવલાટાની કપલીનું હોય દાદા. સારા કામમાં પોતે નો બીજા ના પડે. નથી જવું એ ભાઈ, નથી જવું. હું નથી જતો ને તમે શું કામ જાવ? આમ આમ ઉભા રહીએ. અમે નથી જવું, નથી જવું ત્યાં. એલા તું આ મારી સમજો, નથી જવું ત્યાં. હા, એટલે કે નથી જવું. તો પછી અમુક એ અવલાટાની કપલી કે દુર્યોધનના વિચાર. અમુક ત્રાહાટાની કપલી, ત્રાહાટાની કપલી નતા એને કહેવાય ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે. એ શકુનીના વિચાર. શકુની એટલે કૌરવો ભેગો રાખ્યો તો ખહરો કરી નાખ્યો, ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી. અને કૌરવનો ભેગો રાખ્યો તો એ ખહરો કાઢી નાખ્યો. પાંડવે નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડ્યા. હું કર્યું? ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. એટલે જુગારીમાં બેનું ભાઈઓને ખાસ કહું, જો કે આ ધોરાજી ઉપલેટામાં કોઈ રમતું જ નથી, પણ ખાસ કહું બેનુંને, ભીમી ક્યારે આઈટમમાં બહુ મથવું નહીં. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. ક્યાંય પાસ પાંડવો પાસે ઇન્દ્રપ્રસ્થનું જુનરાજ હતું, 65 અને 105 ની સંગત માર રાજ રહેતું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસે વૈરાટમાં. અમદેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં. જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે. એટલે ઘણા શું કે અમે ટાઈમ પાસ કરીએ. ટાઈમ પાસ કરવા માટે ઘણા બધા પુસ્તકો છે, વાંચવા મળો. ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા સિદ્ધાંતો છે. સારી ચેનલો જો, બધું જો, સારું છે બધું. એટલે કહેવાનો અર્થ એ છે કે તમે ગમે એટલો દૂધ પાક સારો ખાઓ ને, પછી માથે મૂળાના 2 પતિકા ખાલી ખાઓ ને, દૂધ પાક ક્યાં ગયો ખબર ન રહીએ. મૂળાના જ ગહરકાવે અવસ્થા. હા, એટલે એ સારો સંગ ન થાય તો કાંઈ નહીં, નબળો સંગ ન થઈ જાય આટલું વિચારશો તો જીવન મહાન બની જશે. તોય જીવન મહાન બની જશે. હાવ હેલી અને હાવ સીધી વાત છે. અને બીજી વાત એ છે, ભાગ્યમાં હોય તો જ દાન પુણ્ય થઈ શકે. થાય નહીં હોય ને કર. અહીં પૈસા લઈને આવ્યો હોય તો વઘાસિયા ભાઈ લખાવી ન વગે. ના 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 ના,
માલિક હોય બેઠેલો હોય પેઢીઓ થયાનો વિચાર. એ તો જેનો બાપ દેતો હોય એના સંતાનો દઈ શકે, જેની માં દાતાર હોય એના સંતાનો દઈ શકે. જેવો આંબો હોય એવી જ કેરી આવે. કેસર કેરીનો આંબો હોય તો એમાં કેસર કેરી આવે, અને એટલે ખાટા બડા ભરતા એમાં થોડી કેસર કેરી આવે. હે, કહેવાનો મારો અર્થ એ હતો કે જેવો મા બાપનો ભાવ પ્રેમ લાગણી હોય ને જીવનનો દોર હોય ને એવા સંતાનો થાય. એટલે પેલું તીરથ મા બાપ. જો કે બધા સમજેલા માણસો બેઠા છો, મારે કાંઈ શિખામણ નથી દેવી, પણ આજ થોડાક આપણે ઝડપી જમાનામાં હાલ્યા જાય છે ને, વૃદ્ધાશ્રમો ખોલવા પડે આ દેશમાં દાદા. જે દેશ સંસ્કારનો, જે દેશ રામકૃષ્ણનો, જે દેશ વિચારનો, જે દેશ સંસ્કૃતનો, જે દેશ સાધુનો, જે દેશ સંતોનો, અને જે દેશ ગાય માતાની પૂજા કરનારો ઈ સમાજ, અને આજ વૃદ્ધાશ્રમો ખોલવા પડે એ તો વિચાર કરો. એ ભાઈ ભાઈ બોલે નહીં, એ બેનું બેજો સટકોમાં હું આમ બોલતો હોઉં ત્યાં સુધી નહીં જતા, મારો દાડો ખાવતો જાવ તો. અને તમારે જાવ જાઓ, મારી ઘરવાળી રાંધશે, પીડા તમારે છે એ બધી. કોણ જાણે માણાને શું થાય સારું, જિંદગી વહી જાય, કલાક નો જાય, હાલો હાલો એક દી હાલવાનું જ છે. એના કરતા બેહવાનો મોકો મળ્યો છે, કરી લ્યો ગોઠવણ. હક નહીં હો. તમે ગમે એ બેનને એમ કહી દેવું એક વાત કે આ હું તને કહું છું, તું કોઈને કહેતી નહીં, હું તને કહું છું, તું કોઈને કહેતી નહીં, આટલું ખાલી કહી દો ને, 10 મિનિટ થાય ને એટલે બીજી બાઈ મર કે અહીંયા તો તાર જેઠે મને કીધું કોઈને કહેવાય ના પાડી છે, હું તને કહું છું. એ હાજ થાય ને તો એક બાઈ આવીને તમને કહે, એ ભાઈ હું આ તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં. એ પણ મેં જ વેતું કર્યું છે. એટલે બહુ વિચારવાનું છે. મા બાપ પેલું તીરથ છે. ઘેરેથી ધંધે જાઓ, ઓફિસે જાઓ, નોકરીએ જાઓ, કામે જાઓ ને, ઘેરે મા બાપને નમસ્કાર કરીને જાયજો, પગે લાગીને જવું. બને ત્યાં સુધી પગે લાગવું, પણ એમ સેટિંગ ન હોય ને આપણને કડીમાં કાંઈ વાંધો હોય તો ગોઠને હાથ અડાડી દેવા. એમનો હોય તો આમ હાથ જોડો, એમનો હોય તો આમ ઉભું રહેવું. બા બાપુજી બારગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરીએ જાઉં છું, હાજે આવતો રહીને હાજે નહીં આવતું, કાલ આવે મારી ચિંતા કરતા નહીં. ખાલી આટલું કહીને જાઓ ને ઘેરેથી, વૃદ્ધ મા બાપ રાજી રાજી થાય હો. અમારા છોકરા વહુ અમને પૂછીને જાય છે, કોઈ દી એમને ન જાય. તો મા બાપ બેઠા હોય ને બે ભાઈ ને બાઈ, હો તને કહું હસબન્ડ વાઈફ. હવે તો છોકરા તેડે છે ને, બેનું ઓછા છોકરા ત્યાં તો 1000 ગાવ શેટાની વાત છે, ધોરાજીની વાત નથી. લાખ ગાવ શેટાન મારા બાપનું હું જાય છે. છોકરા તેડે, છોકરીઓ એ દીકરી છોકરાને તેડતી. આ લ્યો પિન્ટુ, લઈ લ્યો સીન્ટુ, એટલે છોકરો ઈ તેડે, ઠેલો ઈ ઉપાડે. બેન તો ખાલી મોબાઈલ, હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસ, અને ઓલા ઘૂસતા સંપલ આમ એટલે કેવું હે ખૂબી ભાઈ હાલ્યા જાય. અને બ્યુટી પાર્લરમાંથી નીકળે બહાર. બ્યુટી પાર્લરમાં જવાની મારી ના નથી, બધા બહેનોને કહું જવાય, માપે ભૂહાવું. હપ્તા સડે એટલું બધું વધારે ન ભૂહાવું, મોઢું નાનું, કિંમત વધી જાય, એટલું ન કરવું. અને બધા બહેનોને ખાસ કહું, ભાઈઓને ખાસ કહું, તમારે એમ વિચારવાનું કે મારી કક્ષા કરતા ઠાકોરજીએ મને વધુ રૂપ આપ્યું છે, મારી કક્ષા કરતા મને વધુ રૂપ આપ્યું છે. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, આ દેશમાં ગુણની પૂજા થાય છે. ગુણ પૂજાય છે દેશમાં, ગુણની ગણના થાય છે, રૂપની પૂજા નથી થતી. એટલે બહુ વિચારવાનું. અને બહાર બજારને ઓટે બેઠા હો ને, કોઈ અપંગ નીકળે, કોઈ સુરદાસ નીકળે, કોઈ કોઢી નીકળે, કોઈ કાળું માણસ નીકળે, કોઈ કદરૂપું માણસ નીકળે, કોઈ લાકડીને ટેકે હાલ્યું જનારી વ્યક્તિ નીકળે, કોઈ દી એને જોઈને હસતા નહીં. કોઈ નિર્ધન નીકળે એને જોઈને કોઈ હસતા નહીં. કેમ કે આપણી નાભે મધદરિયામાં હાલી જાય છે, કઈ કાળની ઝપટ લાગે, કઈ આ દેહ માથે હું વીતી જાય એની ક્યાં ખબર છે. ઘડી ભલકી ખબર નહીં, જીવ કરે કાલની વાત, જીવ માથે જમડા ફરે જુ તેતર માથે બાર. જરાય આમ વટ કરવા જેવું નથી. અહીંયા હું એટલું જોર કરું છું, આમ કરું છું ને, હમણાં મને અહીંયા એટેક આવી જાય તો દાબી શેષી મોરડાઈ જાય.
તો આમાંથી કોઈ કે ભાઈ અમે તો જાણતા છીએ આશા કે ભાઈ હું મૂકી આવું કે ભાઈ તમારે નથી જવું ભાઈ અહીંથી મોકલી કે કેને મોકલ્યું કે આ ભાઈ પ્રમુખને મોકલ્યું ફલાણા ભાઈને મોકલ્યું તો આવે ને મારી ગાડી લઈ અને બાવણું ખખડાવે હું ઉપલા માળે રહું છું ખોલો 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 તમારા ઘરના મિસિસ મારે વાઈફ ઉપર અગાસી માથે જોવે કે કોણ છે અમે ગાડી તો અમારી છે તમે કોણ કે હું ધોરાજીથી મોજીલા મંડળમાંથી આવું છું પણ ગાડી અમારી એ ક્યાં છે એ ડેકીમાં આવો આવો હેઠા આવો કે કેમ બહાર નીકળતા નથી કાઢવા પડશે એ શું થઈ ગયું હાંસવો એક ક્ષણની ખબર નથી એટલે કોઈ દિવસ રૂપનું અભિમાન કરશો નહીં કોઈ દિવસ સંપત્તિનું અભિમાન કરશો નહીં કોઈ દિવસ શક્તિનું અભિમાન કરશો નહીં કારણ કે આ દેશમાં હજારો રોગ ઢબુરાયેલા પડ્યા છે આ સળગતી સાંભળી છે ભીતર હજારો રોગ છે આજ ફોડકી થાય કાલે ટરો થાય પમદી હોપારી જેવડો રંઢો થાય સોથેથી નાળિયેર જેવો ઢોરો થઈ જાય 5મે દી ફૂટી જાય ને 8મે દી મનસુખ વસોયાનું હુવાળું હોત ઉતરી જાય એટલે ગંદી કાયાનો ગર્વ ન કરી આજ પડે કે કાયા મૂળ વિનાનું ઝાડવું પડતા ન લાગે વાર બહુ વિચારવાનો મુદ્દો પેલું તીર્થ મા બાપ ને આમ નીકળે ને બે માણા તને કહું આમ બે માણા એ ભાઈ એ મોજમાં છે પછી એટલે મોજમાં એટલે બીજું કાંઈ નથી એટલે કે ઘણા મોજનો અર્થ બીજો કરે બે માણા આમ આમ તો તને કહું આમ રોઈ હમું ન જોયું ને મા બાપને દુઃખ લાગતું હોય અને એમાં જો ભૂલથી મા બાપ વૃદ્ધ મા બાપથી કહેવાય ક્યાં જાઓ છો તો જ્યાં જતા હોય ને એમ એમ મનમાં શું કામ થતું ખુલ્લા થઈને દાંત કાઢો આમ હી શું કામ કરું એમ કરો ને આપણે વાંધો આપણે ક્યાં હક પણ તૂટી જાય એમ એટલે કહેવાનો મારો અર્થ એ હતો હોયા જાય એટલે બે માણા વાત કરે કે આપણે બોલાવતા નથી આપણે કઠણાઈ એવી આપણા ભાગ એવા તમને બોલાવ્યા મને બોલાવી કોઈ ન બોલાવ્યા ન બોલાવે આપણે આપણા મા બાપને નથી બોલાવ્યા તો આપણા સંતાન આપણને નહીં બોલાવે આ બહુ વિચાર આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે આ બહુ વિચાર અને બીજું એક એટલા બેનું બેઠા એટલે એક વાત કહી દઉં અહીંયા બરોબર પ્રસંગે પધાર્યા છો આ ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે અહીંયાથી એક પ્રતિજ્ઞા કરજો યુવા દંપતીને મારી પ્રાર્થના છે કે આજથી અમે પ્રતિજ્ઞા કરી છે ઠાકોરજી હે કુળદેવી આજથી અમે પ્રતિજ્ઞા કરી છે હું પ્રતિજ્ઞા કે દીકરો અને દીકરીનો ભેદ નહીં રાખીને ભ્રૂણ હત્યાનું કોઈ દી પાપ નહીં કરી તારા શરણમાં અમે પ્રતિજ્ઞા લઈ છે કે આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી નકર દીકરો જન્મે ને તો આખા ઘરને હને પા ધૂપડી જાય હો આશા એમ થાય અમાન્ય બાબુ આવ્યો અમાન્ય બાબુ આવ્યો અમાન્ય બાબુ પણ હું છે બાબુ આવ્યો છે તો મન હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જોઈએ સિંદોર સોપડવો જોઈએ કે હુરાપુરા લેનમાં નહીં કુવારા કંપની નોખી છે ને લાલતી થાય અને તો જેનો દીકરો બાકી રહી ગયો ને માને ખબર હોય કે એનું દુઃખ કેટલું છે એ માને ખબર હોય ઘણા વાંઢો ટાઢો કે એનો મને વાંધો છે એ વાંઢો રહી ગયો એમાં એનો દોષ નથી દોષ બેઠેલા હું તમે મારો તમારો છે કારણ માના ઉદરમાં દીકરીની ભ્રૂણ હત્યાનું પાપ કર્યું એને હિસાબે એ સંતાન આજ દુઃખ ભોગવે છે એટલે ગુજરાત વટીને જવું પડે શરમ નથી થતી છે ક્યાંય લે દીકરી જન્મે ને તો પેલી દીકરી જન્મે તો બેનું શું કે અમારે લક્ષ્મી આવી અમારે માંડવું આવ્યું તઈ અમારે ત્યાં ટીનું આવી બીજી જન્મે ને એનું મોઢું જ ફરી જાય કેમ થયું કઠણાઈ ડોક્ટરને પૈસા ગુડ્યા હતા એને કીધું બાબો છે ખોટા ગુડાણા બધા પૈસા લઈ લીધા તમારા ભાઈ એ મૂંઝાઈને બેઠા શું કરે તઈ અને એમાં ત્રીજી જન્મે ત્રીજી અને એને ઘેરે તમે 15 દિવસ જાવ ને કોક ઘેરે અડધું ઘર હોગમાં બેઠું હોય આપણે કે કેમ છે પૂરું થઈ ગયું આપણે કે હું કઠણાય ભાગ ફૂટ્યા ભાઈ હજી આપણે આદમી યારે વાત કરતા તો બાયું ઘરમાં રોવા મળે આપણે કે ક્યાંયથી વાત આવી છે કે વાત નહીં આમ ઘોડિયું બતાડે છે આમ આ બે હતી ને ત્રીજી મરી
ને કે મારી નાખવી હતી. અને મારી નાખી છે ને એનું જ પરિણામ જે બહુ સમાજ હોશિયારી કરે છે ને બધાએ, અમે બહુ આગળ પડતા છીએ એમાં જ દીકરી વધુ ઘટે. તમારે તપાસ કરવી કરી લેજો. જે એમ કે ને અમે બુદ્ધિશાળી છે ને બહુ હોશિયાર છે ને બહુ અમને ધંધા બંધા આવડે છે, ત્યાં જ દીકરી ઘટે. તમારે તપાસ કરવાની છૂટ છે. હા, મજૂરી કરીને જીવે છે એને કોઈને હક પણ ગોતવા નથી જવું પડે, એને હંમેશા અમુક ગોઠવાઈ જાય છે. પણ અહીંયા તકલીફ છે. જે બહુ સમજીને વિચારીને વાત કરી છે એ આપણે વધારાની વાત કરી છે. બાકી સમજણ ઘટી છે એટલે જ ભ્રૂણ હત્યાનું મહાન પાપ થયું છે. આ બહુ મોટી વાત. અને હું તો આગેવાનો બેઠા એટલે ખાસ કહું, આવો પ્રસંગ હોય ને શરૂઆત કરો. આવો પ્રસંગ હોય, નકરી દીકરીઓ હોય, દંપતીને સ્ટેજ માથે લઈ આવો અને એના સંતાનો દીકરીઓને ભેગી રાખો અને એનું સન્માન કરો ને એમ કહો તમારે ત્યાં લક્ષ્મી પધારી છે, તમારે ત્યાં જળહળતી જ્યોતિઓ પધારી છે, તમારે ત્યાં હીર પધાર્યું છે, તમારે ત્યાં તો શુભ લક્ષ્મીઓ પધારી છે, દેવીઓ પધારી છે. શું કામ મૂંઝાવ છો? આમ કહેવાય ને. હવે આપણે શું કરીશું? કોઈની ઘરે નકરી દીકરી હોય તો ત્યાં જઈને એમ કે હા દીકરો ને દીકરી બધું હરખું કહેવાય, કાંઈ વાંધો નહીં, બધું દીકરો ને દીકરી હરખું. પછી ઘીરે આવીને આપણે શું કહેવાય? એ બધું હાસું પણ દીકરો નહીં ને, દીકરો નહીં ને. એટલા બેઠા છો લાગડ, ધોરાજીમાં, કિલોરીમાં, ગોંડલમાં, ભાવનગરમાં, રાજકોટમાં, જેતપુરમાં, લાગડ બધાની ઘેરે ભગવાન નક્કી કરી નાખે આજથી કે હવે નકરા દીકરા દેવા, નકરા બાબા, નકરા સન. તને કહો નકરા છોકરા જેમ લાગડ છોકરા જન્મે અહીંયા ન્યાન બધી 20 વર્ષ પછી લગ્ન તો કરવા પડે. તમે અહીંથી જાન જોડો, અમે એ બાજુથી જોડીએ કે લાડે કોઈ દે વીરની જાન, લાડે કોઈ દે વીરની જાન. તો અમે નથી આવતા હોય. કેનો હાથો કરો? છોકરા પરણાવા હે. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. બેઠેલા તમામ વહાલા સ્વજનો વિચારો કે હું તમે ક્યારે બેઠા છીએ? હું તમે ક્યારે બેઠા છીએ અહીંયા? આપણી માં પણ દીકરી થઈને જન્મી હતી, આપણી નાની એને જન્મ દીધો ને આપણી માં જન્મી એટલે હું તમે આ પવિત્ર ધરતી માથે બેઠા છીએ. આ ધોરાજીની ધરતી માથે ભાગવત જ્ઞાન ગંગાના શ્રવણ કર્યા છે. એનું કારણ આપણી માં જન્મી હતી એટલે હું તમે બેઠા છીએ. એટલે ધન્યવાદ આપણી નાનીને છે, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો મિત્રો કે એને દીકરીને જન્મ દીધો. આ મોટી વાત છે. પણ ઘણો સમય મારે વીતી ગયો છે. બેનને રજૂ કરું પછી પાછું હું આવીશ. તમને હુચર આવે ત્યાં સુધી આખું છો. આપણે તો મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, એવરેજ વધુ છે. આશા તું બેસજે હો નિરાંતે. હા, એટલે કાનજી ભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. કારણ કે મારા વાળામાં પૈસા નો આવે, બધું જોઈ ને. કાનજી ભૂટા તલાળાવાળા આમ દુહો ગાતા એ દેવ થઈ ગયા, મારે તૈયારી છે. પણ એ મારા હૃદયનો દેવ છે, હું એની નકલ નથી કરતો. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. ધોરાજીની ધરતી માથે સ્ટેશન પ્લોટમાં મોજીલા મહોત્સવ મંડળ છે અને શ્રી વર્ધધામ યુનિક સ્કૂલ વાળો છો સ્ટેશન પ્લોટ ધોરાજીમાં. એ ગૌલોક વાસી જય હો. ભાઈ આવે છે પૈસા નહીં તો આપણે ક્યાં વાંધો છે ભાઈ? એ જ તરે આંગણિયા એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપજે રે જી. હાલવા દો ભાઈ. એ આટલી બહેનો ને જવું એવું કઈ નથી, બીજી બહેનો ને હોતો ભાઈ એવું કઈ નથી. આપણે 20 વાળી નો 10 વાળી લઈને ભાઈ. એ તો આજ અમારા દીકરીભાઈએ રંગ રાખ્યો, નકર અમારે વિપુલ પટેલ હોય તો આમ થપ્પો નાખી દે પરબાર. ખરેખર એ જ તારે કાને એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું કાપજે રે જી. અરે બેનો હરે ભાઈ જય હો.
કોઈ માનવી નો આવે રે તબલું વધારજો થોડું ભાઈ માનવીની પાસે કોઈ એ માનવી નો આવે રે એ જ તમારા દિવસો ને એ દેખી દુખિયા આવે રે આવકારો મીઠો આપજે જય હો આ ઠેસિયા પરિવાર બહેનોને વધારે જોરદાર તાળીઓના ગગડાટથી ભાઈ ભાઈ કેમ તમે આવ્યા છો એમ નવ કે અરે હરે કેમ તમે આવ્યા છો એમ નવ કે એ જેને ધીરે રે ધીરે બોલવા તું દેજે રે આવકારો મીઠો આપજે રે એ જેને ધીરે રે એ ધીરે બોલવા તું દેજે રે આવકારો મીઠો આપજે જય હો વાત નિહા બોલીને હે આડું નવ જોજે વાત નિહા બોલીને એલા આડું ન જોજે એ જેને માથું રે એ હલાવી આવકારો તું દેજે આવકારો મીઠો કાગ કે ને પાણી પાજે કાગ કે એને તું પાણી પાજે એની ભેગો બેહીને ખાજે એ જેને જાપારે એ સુધી વળાવા તું જાજે આવકારો મીઠો આપજે કાંજી ફૂટાનો એક દુહો કરીને બેનને રજૂ કરું કારણ કે બે વસાણ એક તમે સમજો પણ ક્યાંથી હોય વિચાર કરો ને પણ અમે બેન અમારું એક વિચારવા જેવું એટલે પીડા તો ખૂબ થવાની છે અને બીજું હવે કામ નથી કરવું એવું દરેકના મગજમાં છે ભગવાનની કૃપાથી તમને ઈશ્વર હજી વધુ પૈસા આપે પણ થાય એટલું તો કામ કરવાનું જ હો થાય એટલું કામ કરજો ભલે શેઠાણી હો કામ છે કર્મ છે થાય એટલું કામ કરશો તો શરીર નરવું રહે અને આમ આપણું મન તંદુરસ્ત રહે એ બહુ સમજવા જેવું છે થાય એટલું કામ કરવાનું આમ તો તમે કામ નથી કરતા એટલું તમારા મનમાં છે બાકી પોતું કરવા વાળી પોતું કરતી હોય તમે વાહ આટા મારતા હો અહીંયા રહી ગયો જો અહીંયા રહી ગયો એ છોકરી અહીંયા રહી ગયો તો પણ એના કરતા તમે જ મળો ને ગહવા એવું હું કામ પણ પીડા કરો ભલે કામવાળી આવે જો કામવાળી આવે એટલે જો પોતા કરી જાય ઠામ વાસણ કરવા વાળી પાછી બીજી આવે રસોઈ વાળી પાછી બીજી આવે એ ખાવા વાળી રાખી લ્યો ને 3-4 તો છે એ ખાવા વાળી રાખી લ્યો હું થાય હાલું સમજાતું નથી અને કામ કરવું નથી ઓમ ફિઝિયોથેરાપીમાં જાય 50 રૂપિયા ભરી 100 રૂપિયા ભરીને અડધી કલાક સાય ફેરવા જાય ત્યાં કારણ કે નાની બહેનોને જોઈન્ટ દુખે છે ઉંમરવાળી બહેનોને જોઈન્ટ નથી દુખતા 80-90 વર્ષની ડોસીઓને જોઈન્ટ નથી દુખતા
નાની 30-35 વર્ષની બહેનો આહા કમર દુખે છે, ઓહો ગરદન દુખે છે, ઓહો ગોઠણ દુખે છે, પણ દુખે જ ને કામ નથી કરતા એટલે ઓઇલ કેમ થાય? આ શરીર હાલે ચાલે તો એને કસરત થાય. હાવ કસરત ને હાવ બેઠું જ રહેવાનું, નકરું ખાધા જ કરવાનું. સવારે ખાય, બપોરે ખાય, પાછું ફાસ્ટ ફૂડ રોંઢે ખાય, પાછું સાંજે ખાય, પાછું રાતે હુવેતી પાછા ખાય. જેટલો વધુ આહાર હશે એટલો વધુ રોગ પેદા થશે. અલ્પ આહાર છે ને એ રોગ માટેનો સમો પ્રતિકાર શક્તિ ધરાવે છે. પણ હવે આપણે હાલું થયું છે હું ડાયાબિટીસ એને હોય ને એને ખાવું ગયું એ શું કે એક ટીકડી વધારે લઈ લો પણ ખાઈ લ્યો નહીં, એટલે પણ પછી કેદી ખાવું? ઘણું ખાધું છે, હવે બંધ રાખી શું વાંધો છે? આગળ હું કહેતો મને 2 પાત્રો વિશે જ ગમે છે, મા અને દીકરી. મા અને દીકરી 2 પાત્રો વિશે જ ગમે છે. એટલે તમે કોઈ એમ ન કહેતા અમે કેમ લાગીએ આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા ઈ મા બાકી આ જગતમાં વગડાના વા છે. મા જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન કર્યું નથી ને કરી શકે નહીં. મા તો મા છે ને. માના તરણમાં છોકરો બેઠો હોય, માના ખોળામાં છોકરો બેઠો હોય સલામત. બાપુજીને ખોળામાં નક્કી નહીં, બાપુજી ગમે તે કે હાલે આમ હાઘું રે નહીં, બાપુજી ગમે તે અડશે ને, પણ બાપુજી તો બાપુજી છે ને. બાપુજીના નામે કેટલા પપ્પા ને આતા ને બાપુ ને બાપુજી, ડેડી ને ડેડ ને ફાધર ને. એમાં કોક ફાધર પડી જાય વાહે મટાડી દે દાદર, એનું નામ ફાધર એક જણો કહેતો હતો. ખરેખર એ તમને નથી ખબર ભાઈ, તમે બધા મોકે પૂગ્યા છો, અમારી ઉંમરના પૂછો, કાંઈ નહોતું, હાવ કડકાય. તમે દાંત કાઢો છો ને એ તો મોકે છો એટલે કાંઈ ન મળે. અટાણે તમે આ સડા પહેરો છો ને એ અમે પહેરતા હતા બરમોડા. ગોઠણેથી પૈસા તૂટી જાય તો ત્યાંથી પકતો બોરમોડો, નાડીવાળો લૂજ. હું આફ્રિકા ગયો ને, આફ્રિકાથી આવતો હતો. હું તો 7 દેશ ફર્યો, અમેરિકાને બધી ફર્યો છું કોકના પૈસે. પણ આપણે તો છે એમ કહીને આપણી પાસે કાંઈ છે નહીં, મજા જ કરી છે. અમેરિકા આફ્રિકાના એરોડ્રામમાંથી, નાયરોબીના એરોડ્રામમાંથી હું બેઠો હતો. એટલે બધા મારી જેવું એક જ જનાવર, આ પાખડીના આ ડ્રેસમાં ઘડીક બેનો બેહો ને. પણ એનું કારણ છે સમય ઘણો થઈ ગયો છે. ઓહો અહીંયા આપણે આ સત્સંગ હાલે છે, ભજન હાલે છે, તો આટલા માણસો બેઠા સારું કહેવાય. બાકી મુંબઈથી 3-4 ગાવાવાળીઓ નાસવાવાળીઓ લઈ હોય ને અને મુજરા કરતી હોય ને તો 70 વર્ષના હવા લગી ન કહે એ હો સોયટારી. એમનો એ સંસ્કૃતિ નથી. એ આનંદ જરૂર છે, પણ શાસ્ત્ર છે એ સંસ્કૃતિ છે ને એના શબ્દો છે ને એ મહાસંસ્કૃતિ છે. એ મને તમને રસ્તો બતાવે છે. પણ હાલો વાંધો ન્યા પીડ્યો છે ને, સુગંધને ફેલાતા વાર લાગે, દુર્ગંધ છે ને દોટ કાઢીને વહી જાય. સારી વાત તમે કરો ને દુનિયામાં વાર લાગે, ધક્કા મારતો ન જાય. સોસાયટીમાં એક છોકરાનો હક પણ થયો હોય ને આખી સોસાયટીમાં ખબર પડતા 1 મહિનો થાય. પણ તૂટી ગયું હોય નહીં, તૂટ્યું. તારી કાકી થોડું ખોટું બોલે, 2 કલાકમાં આખી સોસાયટીમાં ઘીરે ઘીરે ખબર પડે ને. હાથ સુધીમાં તો એકને ખબર પડે આમ બરકી ના અહીંયા આવો તો અહીંયા આવો ત્યાં કોઈ નથી ભાઈ, અહીંયા આવો કે શું છે પેલા છોકરાને તૂટી ગયું હોય નહીં, તૂટી ગયું. તારી કાકી થોડી હાંઠ ખોટું બોલે, જલમની હાંસી. અને પછી પાછા શું કે હવે એનું ન થાય તો એ દુઃખી થવું જોઈએ. તો એ માતાજી પાસે દીવો કરીને, ભગવાન પાસે દીવો કરીને પ્રાર્થના કરવી છે. ઘરે માંડ ગરીબ માણાના દીકરાનું ગોઠવણ તો વળી કોઈને ખોટી વાત કરવી. કોઈને મદદ ન કરી તો કાંઈ નહીં, કોઈને નુકસાન ન કરીને આ જીવનમાં એટલે ઘણી સારી વાત છે. કોઈને મદદ ન કરી શકીએ કદાચ, પણ કોઈને નુકસાન થાય એવું કાર્ય ન કરીએ ને એટલે ઘણી સારી બધી વાત છે. એટલે નાયરોબીના એરોડ્રામમાંથી હું બેઠો હતો. એટલે પછી ત્યાં કણે બધા બાકડા ખાલી ને એટલે હું ઊભો આટા મારતો હતો. સફરજન ઊભો હું ખાતો હતો. બધા દાંત કાઢે મારી સમજ, હું દાંત કાઢું. આપણે ક્યાં છોકરાની માસી ત્યાં હોય, એ દાંત કાઢે, હું દાંત કાઢું. પ્લેનમાં બેઠા એટલે પ્લેન એટલે એરોપ્લેન, એરોપ્લેન એટલે વાહન, હવાઈ જહાજ.
ત્રણ છોકરીઓ આ બાજુ બેઠી હો, અને અમે 3 જણા આ બાજુ વૈશમાં ઓલી કેડી 80-85 માળાનું પ્લેન હતું, 80-85. એટલે ઓલી છોકરીઓ મારી સામે દાંત કાઢ્યું કે દાદા ફ્લાઇટમાં બેઠા. મેં કીધું હા ગગી આજ બલુરમાં બેઠો, બલુરમાં. એને કે હાવ દેશી છે. એટલે મારી સામે દાંત કાઢું, હું એની સામે દાંત કાઢું. ભલે એની છોકરીઓ રાજી થાય છે ને. તો દાદા મને કે કેવો કે આમ તમને મજા. મેં કે ટાઢું બોલ થઈ ગયું, આ ક્યાંથી આવે હવા? એ કે આમાં દાદા આખું એસી હોય. મેં કે આ ટાઢું આમાં કોણ હવા ભરતું હોય છે આમાં? એને એમ કે પેલા વેલો બેઠો. હું તેના બાપના જન્મ પહેલા બેઠો. મારી 19 વર્ષની ઉંમર હતી તે દિનો હું પ્લેનમાં બેહું છું. પણ છોકરીઓને એમ કે દેશી બાપો છે તો આપણે એની મસ્કરી કરી. પછી તમે પીરસવા વાળા આવ્યા ભાઈ, તમને કહું વખત છે ભાઈ. 2 છોકરીઓ ને 2 છોકરા રેકડી લઈને આવ્યા વૈશમાં પીરસવા. એટલે જમવાનું બ્રેકફાસ્ટ, નાસ્તો. કોઈ ઠંડુ પીણું, કોઈ ગરમ પીણું, કોઈ ટાઢું કરીને પાછા આપે, કોઈ પાણી થોડુંક નાખીને પાછા આપે થોડું, અને કોઈ બદામ કાજુ ને એવું આપે એમ, અને કોઈ સેવલા આપે એમ. એટલે હું તો કોઈ પ્લેનમાં જમતો નથી. ત્યાં એ છોકરીઓ 2 હતી ને 2 છોકરા હતા, રૂપાળા હતા. હું નિશા આવ્યા હતા પણ કંઈક ભૂસ્યું હતું એવું લાગ્યું. તો સેવલા આપ્યા. ઓલી 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 શું કહે નૂડલ, શું કહે ને નૂડલ્સ, એટલે ઘૂસડા વાળું. એટલે એમાં કાંટાળી સમસી લઈને વાળ્યું 3 છોકરીઓ વણ્યું ખાવા. અને એ તો વેચના ઓલા તાગડા લાંબા લબડતા હોય તો મારું આમ કરત ખાઈ જાય. એવા હોય ને કાંઈ એમનું ખાતી હોય. એટલે પેલા આપણે ગઢીમાં છે ને સેવલા વણતા, આપણે ઘીરે લાકડાનું પાટિયું ખાટલા રાખીને સેવલા વણતા. છોકરાને લગ્ન હોય ને ઢગેરા આવવાના હોય ને તે સેવલા વણતા. ની સેવલા એટલે એ સેવે એવી થાય ને, ઘી ઘરનું હતું ને ભાઈ, તમે કાં સમજો નહીં. એ ઘીમાં તળીને આપણને દેતા હતા. મોઢામાં મૂકો સીધી હોજરી ભેગવા થઈ જાય. પણ ઘી એટલું ને લા તું સમજતા ભાઈ, ઘી એટલું. હા, ગળા હેઠું. અટાણે તો ઘી ક્યાં કયું ખાય છે? લીટર દૂધ લે ને પાછા મેળવે હોત ને આખું ઘર ખાય. કોક તો અડધો લીટર લે ને પાછા મેળવે. 3-4 દિનનું ભેગું થાય ને એટલે તપેલીમાં આમ દાંડો ફેરવે, અને શેડા જેવું ઘી થાય, માખણ થાય. એવી તો આપણે શાહી ખેતરે જતા હતા ને, દોણીમાં એવી ફૂહડ હતી શાહીમાં, ઘાટી શાહીમાં. અને આવું થાય આમ આપણને ગમે ને એવું માખણ થાય ને તો પાછી બાયું વખાણ કરે. અમારે તો માખણ ઘરનું ને ઘરનું, ઘીએ ઘરનું. તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. પછી ક્યાં પ્રશ્ન જ રહ્યો? તમારા ભાઈ ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં. એમ ના. અને ઘીની તપેલી ગરમ કરે, રોટલી ગરમ ઉતારે. રોટલી પછી કેવી પાપડની માસીની દીકરી બે આવડી રોટલી હો, આસી કાગળ જેવી. 3 રોટલી જણા હસબન્ડને આપે. બોલો ચોથી માં નહીં હો, 3 રોટલી તમે ખાઈ જાવ છો, જમી જાવ છો, 3 રોટલી. હવે એ ડોસી બનાવી 3ની એક જ થાય. તાવડી કઢા રોટલા બનાવે. બેનું બેઠા એક બીજી વાત કરી દઉં. તમારી દીકરીને તમામ રસોઈ આવડવી જોઈએ. ભલે ગમે એટલી ભણાવી ગણાવીને હોશિયાર બનાવો. તમારી દીકરીને તમામ પ્રકારની રસોઈ આવડવી જોઈએ. બાજરાના સાઈડના રોટલા આવડવા જોઈએ. આ તો થાળી માથે થપથપાવે, આમ આપણને થાય સાણા થાપે. આમ થવું જોઈએ, તાલમાં હાલતું હોય. અને જરા કે રોટલામાં તડ પડે એટલે વેલ્ડિંગ નહીં, પાણી આમ સોપડી દે પછી વેલ્ડિંગ થઈ જાય. તો એમ હોય, હું સમજતો નથી. અને ઘીની તપેલી ગરમ, એમાં વાઇટકો બોલીને ઓલી ગરમે ગરમ રોટલી મારે સોપડે. એટલે હું કવરેજ ઓછું થાય, ઘી ઓછું જોઈએ ને. પણ એના કરતાં ઘરવાળાને પેટ જ મૂકી દો ને, બિચારાનું પેટ તો કૂણું રે. હાવ નળ સડી ગયા છે તે. હે એટલે કહેવાનો મારો અર્થ એ છે, હાવ ખાવું જ નથી તો શું થાય? કે ખાય છે હું ઉસે લોકો કે હુસી પસંદ માણિક છે. આટલું મોટું ખુલે તો ઉભો કરો ખડા લાખ 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 લાખ. વૈષ્ણવો છો બધાય, ફાકી ખાતા હો તો કાલથી મસાલાવાળું પાન ખાઓ, મસાલાવાળી ફાકી ખાઓ ને. આ ગુટકા વિમલ ઉસે લોકો કે હુસી પસંદ મૂકી દો. તમારી જિંદગી મહાન છે. તમે એક નથી, તમારી પાછળ અનેકની જિંદગી સવાયેલી છે. તમે એક નથી, તમારી પ્યારી પત્ની, પ્યારા બાળકો, પૂજની મા બાપ ને લાડકભાઈ બહેનનો આધાર તમે છો. તમારા ઘરની જવાબદારી તમારી છે. આ રાષ્ટ્રની જવાબદારી આ દેશના યુવાનોની છે. તમને કાંઈ થઈ જાય તો મારા રાષ્ટ્રની ને ઘરની પરિવારની હાલત શું થાય એ એકલા બેઠા હોતી કોકની વિચારજો. તમારી જિંદગી કેટલી અમૂલ્ય છે,
કેટલી મહાન છે. તમે કોઈક દી નવરા થાવ ને તો કેન્સર હોસ્પિટલમાં બાયડી છોકરા લઈને એક દી આટો મારવો, મહિને 2 મહિને 4 ધામ જાઓ, 6 ધામ જાઓ, અઠવાડિયું ગમે ત્યાં ફરો, રિલેક્સ આવા દેશ વિદેશમાં જાઓ, પણ કોક દી પરિવાર સાથે કેન્સર હોસ્પિટલની મુલાકાત લેજો. દર્દી નારાયણની દિશા જોજો. કેટલાયના ફેફસા કાઢી નાખ્યા હોય, કેટલાયના જડબા કાઢી નાખ્યા હોય, કેટલાયની જીભ કાઢી નાખી હોય, કેટલાયનું હૃદયની નસું કપાઈ ગયું હોય, કેટલો બધા નુકસાન થયું હોય. તમે જોજો ખરા. માણસને પોતાની બીક નથી લાગતી. હગા ભાઈને મૂકી દે, વ્યસન નો મૂકી ગયે, વાંધો પડે તો ઘરવાળીને કહી દે, વહી જાને હું ગાંઠિયા ખાઈને ગમે ત્યાં પડ્યો રે, પણ વ્યસન નું વાતું કરે, જ્ઞાનની વાતો ખૂબ કરે. પછી હાથમાં ફાંકી છોડતા છોડતા વાતો કરતા હોય. કાલ મરતા ભલેની આજ મરી જાય, અહીં હું પડ્યું રહેશે તો ગલોફ કાઢીને ઘોકાવો ને આંગળા ખબર પડે. એ બધી સટકબારી છે. બેઠેલી તમામ વ્યક્તિ મહાન છો, તમામની ભીતર તત્વ પ્રકાશ પડ્યો છે. વગાસિયાભાઈ તમને કહું છું, આપ મહાન વ્યક્તિ છો, સમજેલા છો. તમે ફાંકી ખાતા તમે જોયું. તમારી મસ્કરી નથી કરતો, તમારી ઘણાને જરૂર છે. તમારા જીવનની કિંમતની તમને ખબર નથી. ઘણાને તમારા જીવનના અમૂલ્ય દિવસોની સમયની જરૂર હોય છે, જેમાં કોઈની જિંદગી બનતી હોય છે, કોઈને રાહ મળતો હોય છે, કોઈને રસ્તો જડતો હોય છે. આ બહુ વિચારવાની. હું 28 વર્ષ પહેલા 50 બીડી પીતો તો એક જ ઝટકે મૂકી દીધા. તમારી સામે રંઢા જેવો બેઠો છું. કાંઈ વાંધો નથી, મૂકી શકાય. અરે વિચારો, એક દી આ શરીર મૂકવું પડશે તો વ્યસન ન મૂકી શકાય. એક દી આ આવી અમૂલ્ય જિંદગી મૂકી દેવી પડશે. અને કાંઈ કાયમ નથી આવતું. આપણે કોરોનામાં ખબર છે ને કે ખિલોરીમાં અમે અમારા ગામમાંથી 65 વ્યક્તિ જતી રહી. અમે પહેલી કથા ખિલોરીમાં આખા સૌરાષ્ટ્રમાં પહેલી વહેલી કથા કરી હોય તો ખિલોરીમાં અમે કરી દિવંગો પાછળ. બ્રાહ્મણથી માંડી દલિત સુધીના તમામ સમાજના વ્યક્તિઓ 57ના ફોટા રાખી, જેમ તમે અહીંયા કથા કરો એવી રીતની પહેલી વાર મોટી ખિલોરી ગામની ધરતી માથે કથા કરી. અને એ તમામ 57 પિતૃદેવો ગામ દેવતાઓને માની અને હું જ ભાદરવા સુદ પૂનમને દી હું જ હરાવવા માટે પ્રાચી ગયો. અને મેં એકલા જ 57 વ્યક્તિ મારા પિતૃ હોય એવી રીતે પ્રેમ ભાવથી હરાવ્યું અને એને મોક્ષ ગતિ મળે વિશ્વને પ્રાર્થના કરી. આ બહુ મોટી વાત છે. આજે આપણે સતત જ્ઞાતિવાદના વાડામાં ફસાયા છે. ઉલા જુદાન, આ જુદાન. હું ખૂબ રાજી છું. અમે પત્રિકાવાસી તમામ સમાજના વ્યક્તિઓ ભાઈ ભાઈની જેમ રહેશે, ભાઈ સારાની જેમ રહેશે. ઈશ્વરને, ઠાકોરજીને મારી પ્રાર્થના છે કે આ મંડળ આજ નહીં કાયમ અખંડ રહે. ઈશ્વર તારી કૃપાનો વરસાદ વરહાવ. આવો ભાવ જળવાય. પૈસા મળી જશે, ભાવ નહીં મળે, પ્રેમ નહીં મળે. અને પ્રેમની પહેલાં જરૂર હશે તો પૈસા ગમે દેવા વાળો તમારી પાસે આવશે, પણ તમારો ભાવ એવો હશે તો કોઈને ખેંચી લાવશે. કે મારી તારા કેટલા એ જલમની કમાણી રે, નંદરાણી દાદા આંગણા રે જી. ઓલી પ્લેનની વાત પૂરી કરી લો પછી આખું ત્યાં સુધી જોઈ લે ટીવીમાં કઈ જોયું તો ભાઈ. તને કહું ભાઈ માંડા. પ્લેનમાં બેઠા પછી છોકરીઓ ઓલી મિડલ ખાઈ ગયા, ઓલી નૂડલ્સ મિડલ હું, અને પછી આ ફોનથી મોટું શું કહેવાય ને, ટેબ્લેટ. ઓલું પરસ આડું મૂક્યું અને આમ ટેબ્લેટ મૂકીને તેની છોકરીઓમાં ફિલ્મ ચડાવી. ફિલ્મ એટલે પિક્ચર એટલે મૂવી. આમાં એક ભરાયું વાયર ને 3 થળિયા બોરના જેવા બટન કરીને તેને કાનમાં એક ઘોકાવ્યા અને એમાં ગાણું હાલે કાંઈક આમ, અને ગાણામાં એ છોકરીઓ આમ નાશે. એટલે મેં આમ જોયું, મેં કે પડકાની જેમ શું વળ લેતી હોય છે, પણ આપણે કાંઈ કહેવાય જ નહીં. પણ મેં આમ જોયું ને તો 3 છોકરીઓના પેન્ટ તૂટલા, ગોઠણ 3 એક ગુબારા, અને એક પૈસા નકરા તીના એટલે વીંધા એટલે હોલ એટલે એર એટલે ફાંડા, અને ઝીણા પાછા રૂસડા ફરતા. બેનું એ બા બેન સાંભળે બીજી. તમને કહું બેન બેજો. મને આંખ્યું છે બેન, તમને ખબર નથી. દાંત કાઢતા નહીં, તમે હરાપ નહીં દેતા હો, કાંઈ વાંધો. હું તો પ્રેમથી તમને કહું, તમે બે હા તો મજા. તમે 2 ભાગો બીજું એમ થાય સમજો વહી ગઈ છે, ચાલો આપણે જઈએ. એટલે બેજો મારા બાપલિયા, તમે અમારું સત્ર છો. અમે શું કામ મહેનત કરી છે કે તમે બેઠા હો તો 5 શબ્દો અમને કહેવાનો આનંદ થાય.
બાકી અમને ખબર છે હમણાં તમને મારે 5 મિનિટમાં ખાલી કરવા હોય ને તો એ મને આવડતા એ વિદા પછી અમને આવડતી હોય મારે આમાં 35 વર્ષ થયા. હમણાં ભજનવાળાને બેહાડ દો એટલે હમણાં ચોખ્ખું થઈ જાય. જોતા નહીં જડે મનખો મારે શા નથી પીવો, શામાં હું પીવું? આવું અમૃત જ્યાં વરહતું હોય પછી ઝેરને ક્યાં શરીરમાં ઘોકાવું? આ ભગવાનના નામનું અમૃત પણ પછી હું આથી મોટો કરંટ બીજો શું હોય? અને એક બીજી વાત કરી દઉં ખાસ, આળસને જિંદગીમાં દાખલ નહીં થવા દેતા. આળસ એ માણસનો મોટો દુશ્મન છે. યુવાનોને ખાસ કહું, બેનોને તો આળસ ન હોય કારણ કે એને જ પહેલાં ઉઠવું પડે. તમે તૈયાર થાવ ભોજન થઈ કહો લાવો નાસ્તો બેહો 11 વાગે ઉઠે છોકરા. નાનું છોકરું હુવે નહીં, તમે જોજો. નાનું છોકરું હુવાનો ને નહીં મમ્મી મારે હજી સિરિયલ જોવી છે, મારે હજી પિક્ચર જોવું છે. નાનું હુવે નહીં, એનું છોકરું 18-20 વર્ષનું થાય ને હાલું ઉઠાડ્યું ઉઠે નહીં. એની માં આમ સાદર ખેંચે હુવાજો નહીં, ઉઠ નહીં, પણ હુવાજો તારો પપ્પો કામે ગયો ઉઠ નહીં, ભલે ને ગયા પણ દી ઉગીને એટલે સીડ્યો ઉઠ નહીં, ભલે ને ઉગ્યો મારા હાટું ક્યાં ઉગ્યો હુવાજો એમ કે સાલે ઉઠીને પાછું હુઈ જાય. હવે છોકરું એક ને મુનો મમ્મી પપ્પા ટૂંકું હોય ભાઈ. નાનું હોય તો હુવે નહીં, મોટું થાય તો ઉઠાડ્યું ઉઠે નહીં, પાછું નોખું થાય તો હુવે નહીં. નોખું થાય ન હુવે પાછું કોઈ હોય ભાઈ નહીં મારે કામે તો પણ બે ના મારે જવાબદારી નહીં યાર. પછી શું થાય આ બધું પરિવારનો, તારી ભાભીને આ બધું તને ખબર છે. પણ હું નહીં કપલીન, અમુક કપલીનમાં કહેતો હતો ને અવળા આટાની હોય ને અમુક ત્રાહા આટાની હોય ને અમુક લાહી લાઈન હોય, એ હું ભેગી રાખું. ઘણા કે કપલીન કેવી હોય એટલે હું ભેગી રાખું છું. આ કપલીન જો આ વૈશમાં છે ને કપલીન છે, જો આ કપલીન છે. હવળા આટા છે બે પાઇપ સડે, હવળા હોય તો ન સડે, ત્રાહા હોય તો ન સડે, લાહી લાઈન હોય લીકેજ થયા કરે. એનું શું થાય, લાહી લાઈન હોય ને ભેગો રાખો ને તો તમારી ખાનગી વાત ખુલ્લી કરે, ન રાખો તેમ કે બંધો નથી પૂરું ન થાય. અહીંયા જે કાંઈ પૈસા તમે આપતા હો, જે કાંઈ સેવા કરતા હો તો સમજવાનું ઠાકોરજી કરાવે છે. આ જસ તમને ઠાકોરજી અપાવે છે, બાકી હકાલનારો તો હરી છે. હું તમે તો આમાં નિમિત્ત છે. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. હું જે આફ્રિકાની વાત કરતો હતો ને, પછી મેં કીધું આ તૂટલા પેન્ટ છે ને, મેં શું કીધું એ છોકરીઓ ગરીબ મળે ને છોકરીઓ લાગો. ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગયો, કડક હીટ પકડી ગઈ. આમ કેળીમાં આવીને મને આમ મોબાઈલ બતાડ્યો, મને કહી દો હા તું ગરીબ હઈશ કે આ જો 1 લાખના પીસ છે. પીસ એટલે એમ કોણ એક નંગ, 1 લાખનું 1 પીસ છે. પીસ 1 લાખના કે તઈને પાસે સમજો. તો મેં કીધું એટલા બધા ફોન મોંઘા છે કે હા 1 લાખના. તો મેં પણ એ તો કઈ તમે લીધા જ એવું થોડું છે, કોઈ દીધા હોત હોય. અટણ સકા સંબંધી પ્રેઝન્ટમાં આપે છે ને, એમાં મારી લાલ બત્તી છે બેઠેલા તમામ મા બાપ તરીકે. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. આપણી દીકરી ક્યાંય હોસ્ટેલમાં ભણતી હોય, દીકરી મારો લાડનો ખજાનો છે, સ્નેહનો દરિયો છે. દીકરી મને બહુ પાત્ર ગમે છે, પણ ઘણી વખત પ્રશ્ન ઊભો થાય ત્યાં આપણને થોડુંક વિચાર થાય છે. આ સંસ્કારનો દેશ છે, આ સંસ્કૃતિનો દેશ છે, આ મર્યાદાનો દેશ છે. એટલે શું થાય, 2 મહિના રહીને આવીને એની પાસે 50,000નો એપલનો ફોન હોય, અહીંથી તમે નોકિયાનો લીધો હોય બટનવાળો, પછી 3,000નો, અને એની પાસે 50,000નો નોકિયાનો ફોન હોય તો મા બાપ તરીકે મારે તમારે એને પૂછવું પડે કે બેટા ફોન કરો. એટલે તરત જ કે મારી બીજી બેનપણીનો છે, મારી બેનપણીઓ છે ને એનો છે ફોન, એનો છે ને એનો છે ફોન. હા તો એ મા બાપ તરીકે મારે તમારે કેવું છે કે બેટા આ ફોન એને પાછો આપી દેજે, આપણી નાની કક્ષા છે, મેનેજ કરશું કામ શું ને, તું મારો કલેજાનો ખટકો છો, આથી ની હારો ફોન તને લઈ દેવું, પણ દીકરી આ ફોન એને પાછો આપી દેજે. પાછી 2 મહિના પછી આટો મારીને આવે ને પાછી 3 આંગળ લાંબો આનાથી નહીં ફોન હોય, ખિસ્સામાં અડધો બારો નીકળે એવો. તો મા બાપ તરીકે લાલ બત્તી છે મારી સેતવાનું, થોડું સમજવાનું. દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરો, મને જરાય વાંધો નથી, મને લાડકોડથી ઉછેરવાનો બહુ ભાવ છે. પણ સાથોસાથ એક વિચારજો કે બેટા એ ફોન પાછો દેતી જા, કેનો ફોન કે અમારી બીજી બેનપણીનો છે. કદાચ બેનપણીનો હોય, નકર એની પાછળ કોઈ બેનપણો પણ હોય. વિચારજો, જતી રહેશે નહીં જવાનું હોય ત્યાં. જિંદગી ભર હું તમે નીસું જોઈને જીવવું પડશે. અને દીકરી બેનને, કુંવારી દીકરી બેનને પણ મારી પ્રાર્થના છે
કે તું આ દેશનું હિત છો, આ દેશનું રતન છો, આ દેશની જળહળતી જ્યોત છો, આ દેશની તું શુભ લક્ષ્મી છો બેટા. જે માએ તારો 9 મહિના પેટમાં ભાર વેઠો છે, પ્રસવની પીડા સહન કરી છે, દીકરી મારે તને પ્રાર્થના રૂપે એક વિચાર રજૂ કરું છું કે જે બાપે કાળી મહેનત મજૂરી રાત જોયા દી જોયા વિના કરી છે તારા હાટું, તને ભણાવી ગણાવીને હોશિયાર બનાવી છે, ખૂબ સુખ આપ્યું છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ લાગણી આપી છે, તો તું એવું જીવન જીવજે ભારતની એક સંતની એક વિચારધારામાં, આ સંસ્કૃતિ વિચારધારામાં એવું જીવન જીવજે કે તારા મા બાપનું સર તારા થકી આસમાનમાં રહેવું જોઈએ. એને નીચું જોવું પડે એવું નબળું પગલું ભરતીની આ ભારતની દીકરી તું વિચારજે. તારા મા બાપનું જીવન આનંદમય રાખવું હોય તો તું નબળું પગલું વિચારતી નહીં. આ મારી પ્રાર્થના છે. મા બાપ તારા હાટું સારું જ વિચારે છે, પણ ઘણી વખત આ ઇન્સ્ટાગ્રામ ને ફિસ્ટાગ્રામ થયું છે ને, માપે રાખવું નો થવાનું થઈ જાય છે ને, અહીંથી ક્યાંય નહીં કાંઈ જતી રહે આમાંથી. તને કહું મારી દીકરી કાળજાનો ખટકો છે કે કાળજા કેરો ખટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ મમતા રૂવે જેમ વેલુમાં વીરડો ફૂટી ગયો, મારો કાળજા કેરો ખટકો ગાંઠથી છૂટી ગયો. આ 12:30 થયા છે ને, 1 વાગે મારે પૂરું કરી દેવું છે, એટલે તમે અડધી કલાક જો સહન કરી જાઓ તો સારું એમ. નકર મને તો બહારનું જ કીધું હતું, પણ મને એવું આનંદ આવે છે કે આટલી માતાઓ બેઠા છે, આટલી દીકરીઓ બેઠી છે, આટલા વડીલો બેઠા છે, આટલા યુવાનો બેઠા છે, એટલે એમ થાય કે બે વાત કરું. અને પાગલ આશ્રમ અમે સાવરકુંડલા હકાલી છીએ, ગાંડા બેનું 10 વીઘા વેસાતી જમીન લઈને આપણે 50 લાખની જગ્યા લઈને બનાવ્યું છે. ભક્તિરામ બાપુનું હું અમે 11 જણાથી ના ગોઠવું છે, અને એમાં એક રૂમમાં એક રાખી છે. 60 છે તો ને 60 કોકરી ઘાટો મારજો, 50 ફૂટ ઊંચી જગ્યા છે, અને આમ હિલ સ્ટેશન જેવું બનાવ્યું છે. અને એમાં 60 છે, પણ કેવું છે આમાં સરનામું છે 60 છે. એક રૂમમાં એક રાખી, 2 ટાઈમ દવા, 2 ટાઈમ નાસ્તો ને 2 ટાઈમ જમવાનું. વિવેક જોશી અમરેલીના આસાનિયા દવા કરવા આવે છે, 9 વર્ષથી આવી વ્યક્તિ. એની દવા પ્રેમ લાગણી ને ભાવ, ભક્તિરામ બાપુનો એમાં ભાવ સ્નેહ, અમારી સેવા. પરિણામ એ આવ્યું આજ 102 વ્યક્તિ 10 વર્ષમાં હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં આપણે 5 લગ્ન કર્યા ને 1ની શાદી કરી, પણ એમાં 1નું સટકું ભાઈ. પણ એ તો આપણા હાજામાં 15% વેરિએશન તો આવે છે ને. નકર તમે જુઓ, અભ્યાસ જોયો હોય, હાઈટ જોયો હોય, ઉંમર જોયો હોય, કલર જોયો હોય, જ્ઞાન જોયું હોય, અભ્યાસ ભણતર બધું જોયું હોય, અને આમ બોલ્યા હોય તો ભાષાએ જોયું હોય, કેવું સારું બોલે છે ને, કેવું બોલે છે, સારું બોલે છે, કેવું બોલે છે, કર્કશ નથી બોલતા ને, ના ના બહુ ફૂલડા જરે છે, ફૂલડા બહુ સરસ. વહુ ગોતવાની હોય ને આપણે જોવા જઈએ કેવા હરખમાં હોય. બેનોને દીકરાની વહુ આવી જાય બહુ હરખ હોય, દીકરો પૌણવાનો બહુ હરખ હોય, બાપુજીને માપે હોય, એને ખીસું હળવું થતું હોય કે ભાઈ નિરાય જ રાખી નથી, આમાં કાંઈ માપે ખર્ચો કરાય. છોકરાને માં કે ખર્ચો કરવો પડશે, માથાકૂટ કરો માં વરાજાના બાપ થયા છો તો પછી માથાકૂટ શું કર્યા કરો એવી. માં શું કામ ખર્ચો કરાવે છે? પ્રસવની પીડા સહન કરી, પેટમાં 9 મહિના ભાર વેઠો, દુઃખ સહન કર્યું દીકરાને દીકરીને મોટો કરવામાં. એટલે એને શું છે કે મારા દીકરાની વહુ આવી જાય મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ ને ઘણી માને ની કાઢી નાખ્યો પછી નકરી રાત જ ખબર નહોતી, નો ગુંડત આવી સમરખીને. કેવું હે ભાઈ લાગી હકપણથી લગ્ન સુધીમાં તો હાહુ વખાણ કરે બહુ ના, એ આપણને તેમ થાય બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, ફૂલડા કરે. અને કે કામ તો ડોટા ડોટ કરે હો, જમીન માથે પગે અડે નહીં તો પડે નહીં એઠી. અને આખો દી તમે રોકાવ ને મોઢામાં જીભ જ નહીં તો મૂંગી ન કહેવાય.
અને તમારા દીકરાથી એમ કહે કે રસોઈ તો એવી બનાવે કે આંગળા કવડી જાય. ઓહો હો. અને એ બહુ હારે આવે પછી એનો વાક કેવો કાઢે? ખમીસ લઈને એના ધણીને ખોળા મૂકે. આમ જો મોળિયામ એવો ને એવો મેલના કાઠલામ જો મારી જેવી ધોણી વહુની ન થાય. તમે વખાણતા પણ એવું નથી. અટણ બદલી ગઈ. છોકરો એનો થઈ ગયો, તારો છે ને એનો ક્યાં થઈ જાય? હા, ખોટી વાતો કરો મૂર્ખાઈ જેવી. એ બધું કેવું વાત થાય બોલો. છોકરો હાવ એનો થઈ ગયો, એનો છે કે તે જણ્યો છે? બોલો હે ભાઈ, ગજબ છે આનું. એટલે બેનો બેઠા ખાસ કહી દો, કોઈની દીકરીને રોજ ફોન ન કરવો. હારે દીકરી જાય ને રોજ ફોન ન કરવો. અટાણે દીકરી હારે જાય કેટલી બાઈ થોડી રોઈ ગયા, મને બહુ ગમતી હતી વહી ગઈ, તો હું હવે કઈ આપણે ભેગું જોવા. સતી સીતાને હોત જવું પડ્યું છે ને. સતી સીતાનો દાખલો લેજો. યુવાન દીકરીઓ જે હારે જાય ને એને સતી સીતાનો દાખલો લેવો. કદાચ 2 મહિના માવતર ન જવાનું હોય તો આપઘાત સુધી ન ફૂગી જવું, ન જવા દે, મરી જાવ, મરી જાય, ટીંગાઈ જાય, પંખે દુપટો બધી મળવા ન જવા દીધી એટલે હાવ ગઈ. એ ત્યાં મળ્યા કરશે. બસ જિંદગીમાં કોઈ દી આપઘાતનો વિચાર ન કરવો. ઘણા બેનો શું કે હું મરી જાઉં, તમારે નળિયા હોત વેસાવી નાખું. નળિયા વેસીને ભરશે સલેબ 300 સજાવડ, માથે નળિયા સોટાડશે. તું જા તંત્ર વગાડતી. એના કરતા નિરાજ રાખની. 5 વર્ષે હાહુ ઠાકી દા. હાહુ એટલે ડોશી, ડોશી એટલે ઘરવા મમ્મી. 5 વર્ષે હાહુ ઠાકી દા, 3 વર્ષે નણંદ હારે વહી દા. ઘીના ઠામા ઘી પર પણ એટલું બધું નીરો એટલું બધું શું છે? પણ જિંદગીમાં યુવાન જુવાનીય છોકરાઓને કહું છું, ઊંચા વ્યાજે પૈસા લઈને બિઝનેસ નહીં કરો. હરીફાઈનો ધંધો ન કરો. દેખાદેખીથી જીવન ન જીવો. કમાવીથી વધુ ખર્ચ કોઈ દી કરો નહીં. જિંદગી તમારી આબાદ બનાવવી હોય તો આ ખાસ મારી પ્રાર્થના છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે લાગ્યો રખ હોય. હા, તને કહું. હા, પણ ઓલી છોકરીઓની વાત 2-3 વધારે યાદ છે. ઓલી છોકરીઓને મેં કીધું ને, આ હું કહેતો હતો ને કે ભાઈ આમાં કોઈ બેનપણો પાછળ હોય, જતી રહે પછી પસ્તાવો થાય. પણ પછી મેં છોકરીઓને કીધું, મેં કીધું બેન મને એવું નથી, પણ આ તૂટલા પેન્ટ પહેર્યા છે ને એટલે મને એમ થયું. ત્યાં તો એ બીજી છોકરી આવી, મને કહે ડોહા કેને તૂટલા કહે છે? મેં આ જો ને ગોઠણ દેખાય, જો ને આ વાટકી જેવડો ગોઠણ દેખાય. હા, પણ એમાં રગટીટિયા જેવા ટાંગા હોય, વાટકી જેવડો ગોઠણ હોય ને આવો. એટલે મને કે ના ના તાળી પાડી હવે રહી રહીનો. એટલે મેં કીધું બેટા આ તૂટલા પહેર્યા એટલે મારા કહેવું. મને બીજી છોકરી કે આ 10નું પેન્ટ છે, 10,000નું. મેં 10 રૂપિયાનું. મને કહે 10,000નું. આ 1 પીસ જ હોય. એક શોરૂમમાં એક જ. આ માયલું પાછું બીજું ન હોય. પણ એ માયલું તૂટલું ક્યાંથી હોય? મને કે 5નું ટી શર્ટ છે. ટી શર્ટમાં સારી કોઈ ફાંડાઓ. હા, તો મેં કીધું તૂટલાનો ભાવ. મને કે 15,000ની જોડ છે આ. મને કે હું વિચાર કરો? મેં પણ 15,000નું આ તૂટલું? એટલે ડોહા કીધું નહીં આ ડિઝાઇન છે, ફેશન છે. કીધું નહીં, સમજતો નથી તું? ક્યાંનો છો બાપા? મેં મોટી ખીલોડીનો. ક્યાં ઉતરવાની છો? પછી મેં મારો કલર ચેન્જ કર્યો. ક્યાં ઉતરવાની છો? ક્યાં એરોડ્રામમાંથી ઉતરવાની છો? કઈ ફ્લાઇટમાં બેસવાની છો પાછી? તો મને કે તમે એવું જાણો છો? મેં તમારા જન્મ પહેલાં જાણું છું. હું કપડાં દેશી પહેરું છું, ભીતરથી હોશિયાર છું. કીધું મેં કીધું મારી ગાડી એરોડ્રામમાં પડી છે અને અમારા મિસિસ આવ્યા છે કપડાની ખરીદી કરવા. તમે બેસી જજો તેની વાહન, હું બે બેણા બોલ બેસું અને ખીલોરી તમને લઈ જાવ્યું છે. કે ન્યા શું? મેં કીધું ત્યાં ગાયો રાખી છે, એનું ઘી ખાઈજો, માખણ ખાઈજો, દહીં ખાઈજો, સાય પીજો, રીંગણાનો ઓળો બાજરાનો રોટલો ખાઈને રંઢા જેવી થઈ જજો. મને કે રંઢા જેવી શું? મેં પહેલવાન. ઊભી આમ ઊંચી થાવ પછી આડા ફાટો. એટલે મને કે ન્યા શું? મેં કીધું તમે જે આ 3 છોકરીઓ ડિઝાઇન પહેરો છો ને? કે હા. મેં કે અમે શારીભાઈ નાના હતા ત્યાં આ ડિઝાઇનમાં જ મોટા થયા.
મેં કીધું અમારી હારીના અમારા ગામમાં છોકરા નાના હતા બધા આખા ગામમાં આ છોકરા આવી ડિઝાઇન પહેરતા. મને કે ઓહો તમારા ગામની સમૃદ્ધિ કેટલી. મેં માપ બારી તો કે માપ બારી હું મેં ખિસ્સામાં આંગળા બાયપાસ થાય હું હોરવા કાંઈ ભટકાય જ નહીં. ભગવાને હાજુ પહેરવાનું દીધું. શું કામ તૂટલું પહેરો? સારું પહેરો, શ્વાસ પહેરો, કિંમતી પહેરો. આપણી ક્યાં ના છે, પણ અંગ દેખાય શરીરનું પ્રદર્શન કરવાની જરૂર નથી. આ બહુ વિચારવાની વાત છે. પેલા ટૂંકું શીવડાવે ને પછી આમાં ખેંચા કરે, આમાં ખેંચા કરે. એના કરતા વેચનો પટ્ટો સોટાડી દો નહીં. વારે ફેરે ટૂંકું શીવડાવી એટલે શું થાય? કોઈ ભાળતું નથી ને, કોઈ ભાળતું નથી, પણ તે કરતા વેચનો પટ્ટો સોટાડી દો નહીં મોટો. કઈ માથાકૂટ જ નહીં. આ દેશ છે મર્યાદાનો છે. અહીંયા લક્ષ્મી દેખાડતા હતા, દેહ નહોતા દેખાડતા. ઈ સંસ્કારનો આ દેશ છે. આ ભગવાને જે લીલા કરી છે, કપડા ગોપીના લઈ લીધા, એની પાછળનું કારણ એ હતું કે આવી રીતે અંગ પ્રદર્શન કરીને તમે નદીમાં નાવશો, આ સંસ્કૃતિ વિરુદ્ધનું છે. એટલે ભગવાન કૃષ્ણ છે ને એ કદમને જાળવે એટલે વસતા હરણનો આપણને કિસ્સો બતાવ્યો છે. તમે મને સમજવા બતાવ્યું છે કે વિચારીને જીવો. તમે ફોટા પડાવો પ્રી વેડિંગમાં, મરીના નથી પડાવવાના ભાઈ, પણ મર્યાદા મારીને પડાવો. જે આપણા મા બાપ સગા સંબંધી જોઈ શકે એવા પડાવો. પૈસા ભગવાન હજી વધુ તમને દે. મારા બાપનું કાંઈ નથી જતું. અહીં દેશમાં હાકરી પડે છે, બીજા દેશમાં ફોટા પડાવવા છે. અહીં ક્યાંય એવું સેટિંગ નથી. ત્યાં ઓલા ઊંચા ડુંગરા માથે ઉભા રહીએ, અણીવાળો ડુંગરો, એની માથે પાછા આવડા બે ઉભા રહીએ, ત્રહા ટાંગા રાખીને, મોટા મોટા સડા રૂસડા વાળા પહેરી. ઓનો સોટલો ઓને ખંભે, ઓનું માથું ઓને ખંભે, અને 7 ફૂટના ધોહરા જેવા ફોટા. હો, મારી ના નથી ફોટા પડવાની જરાય. એટલે કોઈ વિરોધ ન કરે આપણે વિડીયો વાળા. ફોટા પડાવવાની મારી જરાય ના નથી. સંસ્કાર વિરુદ્ધ ફોટા પડાવવાનો મારો પ્રશ્ન છે. અને પાછા આપણે પેલી ગેલેરી હોય ને એમાં બાંધ્યા હોય એન્ટ્રી પોઈન્ટમાં. આપણે લગ્નમાં જઈએ ને તો એન્ટ્રી પોઈન્ટમાં બાંધ્યા હોય. ઘણા ફોટા સારા હોય, ઘણા ફોટા તો આપણે એમ થાય કે જોવા નથી. મા બાપને સગા સંબંધીને જોતા શરમ થાય એવા ફોટા જાહેરમાં બાંધવાની જરૂર નથી. તમારા પોકેટમાં રાખો. અને એ પાછા 1.5-2 લાખનું નહીં, 15-20 લાખનું ખર્ચો કરે. પ્લેનમાં જાય ને આવે ને આવડી આ ટીમ આખી લઈ જાય ને લઈ જાય. મારી ના નથી, પણ પાછું 1.5-2 મહિને સટકે. ન ચાલે પપ્પા. રાહુલ નહીં ચાલે, રાહુલ જોડે નહીં ફાવે. તો પપ્પો એમ કે તો પણ હોય આવી નહીં. હવે ગ્રાહક તો તૈયાર જ છે. એક બે છોકરા વાળું હોય તો ભલે રાંડેલું સંટેલું સટકેલું છોકરા વાળું, કાળું ધોળું ઊંસું નીસું આઈનું બહારનું, રાંધતા આવડે ન આવડે, વાંચતા આવડે ન આવડે, બોલતા આવડે ન આવડે, ઉંમર વાળું નાનરું જેવું હોય એવું ભાઈ માણા જોની માણા ગોતી જોની. શરમ નથી થતી. એ હાસ્ય નથી મારું, હૃદયની વેદના છે. વિચાર શૂન્ય બનીને જીવન જે જીવ્યા છે એનું પરિણામ આજ ભયંકર ભોગવી રહ્યા છે. આજ 5 વર્ષની દીકરી માથે બળાત્કાર થાય, વિચાર તો કરો. એ 90 વર્ષની ડોસી માથે બળાત્કાર થાય. ક્યાં દેશમાં હું તમે જન્મા છી, ક્યાં વિચારથી જીવી છી? થોડોક તો વિચારીએ કે કેટલો બધો રસ્તો ભૂલાઈ ગયો છે એટલે આ વિકૃતિ સર્જન થઈ છે. આ વિચારવાનો મુદ્દો છે. આ હાસ્ય તો હું ખાલી કરાવવા ખાતર કરું છું, એની પાછળ કડવી દવા છે. થોડુંક વિચારીએ. ખૂબ બગડ્યું છે. આજ મા બાપ સુધારીએ. આ દેશમાં મા બાપ સુધારીએ. મા બાપને બોલે નહીં. 2-5 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપે. 2-5 સંતાનોને મા પોતાના કોમળ હોજરીમાં, કોમળ પેટમાં જગ્યા આપી દે. બાપ 2-5 સંતાનોને મોટા કરવા હાટું કાળી મજૂરી રાતની કરે. અને ઈ સ્વાર્થી સંતાનો અટાણે જન્મા છે આ જગતમાં કે 2-5 સંતાનોને મા પેટમાં જગ્યા આપે. કેટલાય સ્વાર્થી સંતાનો કોક એવા જન્મા છે કે મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી આપતા. વધારે બોલતા નથી માણસો. શું છે તમને મને લોહીટકા લોહીની આટલી બધી ખુમારી શું ચડી ગઈ છે? કાલે હું તમે વ્રત બની જશું. જેથી તમને રૂપનું અભિમાન, શક્તિનું અભિમાન, યુવાનીનું અભિમાન આવે તો એ કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ વૃદ્ધ વ્યક્તિને જોજો, ઉંમર થઈ ગયેલી વાળી વ્યક્તિને જોજો.
તમને મને ખ્યાલ આવશે કે 40 વર્ષ પછી આ શરીર આવું થઈ ગયું છે. આ બહુ વિચારવાનું. જેની તમને શરીરનું અભિમાન આવે ને તેથી આપણા ઘરમાં વૃદ્ધ વ્યક્તિ હોય તો એની સામે જોજો, અને ઘરમાં ન હોય તો સોસાયટીમાં જોજો, સોસાયટી ન હોય તો બસ સ્ટેન્ડમાં કે ગમે ત્યાં બજારમાં જોજો કે વૃદ્ધ વ્યક્તિનું આ રૂપ છે. એક દી આ શરીરનું રૂપ પણ આવું થઈ ગયું છે. એક દી આપણે આમ હાકેટમાં ધોડે જતા કટ 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 ધોડે જતા હોય અને એનું શરીર વૃદ્ધ બને તો એમ કેમ હલાય છે? એ મસ્કરી નથી કરતો હું. હું એટલા માટે કહું છું યુવાન મિત્રોને કે એક દી આપણી પણ આ હાલત થઈ જાય એટલે વૃદ્ધ મા બાપનું કે વૃદ્ધ વ્યક્તિનું કોઈ દી અપમાન નહીં કરશો, કોઈ ગરીબનું અપમાન નહીં કરશો. 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આજ આપણા છોકરા એના કારખાનામાં નોકરી કરતા હોય. સમયની બલહારી છે. માણસ નબળો નથી, સમય નબળો છે. આ બહુ વિચારવાની જરૂર છે હો, પણ નથી સમજાતું. એક બાળકનું અપમાન ન કરું. ઘણા વળી વાતો હું વટી કરે, હું ઘેરે જાઉં ને છોકરા સપડક થઈ જાય એટલે હું કઈ સુરવીરતા છે? તમારે છોકરા બીવે એટલે કઈ વટ કહેવાય? તમારા ખોળામાં બાળક ન આવે, વડીલો બધા સાંભળજો, તમારી પાસેથી છોકરું શેટું ભાગે એટલે સમજો ઈશ્વર મારાથી દૂર છે. દોડીને તમારા ખોળામાં છોકરું બેસી જાય સમજવાનું ઈશ્વર મારી નજીક છે, ઈશ્વર મારી નજીક છે. બાળક છે ઈશ્વરનું રૂપ છે, તમારા પ્રેમની પારખી જાય છે, એ ઓળખી જાય. તમે આમ છોકરા સામું જોવો ને તરત સમજી જાય આની પાસે ન જવાય, સમજી જાય ન જવાય. આવ બેટા આવ, તરત જ દોડીને આવે. આવ ડીગું, આવ બેટા આવ આવ આવ. એ નાનું છોકરું હોય તો કેવું આપણે આમ આમ રમાડી, આવ બેટા આવ, આવજો આવજો બેટા, આજા 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 આજા. એક બીજી વાત, રહોડામાં બેઠા હો તમે, રહોડામાં આની વાત નથી, 1000 ગાંવ શેટાની વાત છે. રહોડામાં બેઠી હોય ને છોકરું ભૂખ લાગે ને, છોકરાને ભૂખ્યું થાય ને છોકરું, મમ્મી મને ભૂખ લાગી તો માં શું કે, આ લે કુરકુરિયા લે, જા લે શટાકા પટાકા, જા જા પપ્પુજી લે, જા 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 બેટા જા. હવે ઈ પડીકો લઈને આવે એને તૂટે નહીં, લોટકો બહુ હોય, પડીકા ખાઈને મોટું થયું એટલે એનું કારણ છે ધવરાવ્યું ન હોય અને પડીકા જ ખવરાવ્યા હોય. બકરીનું દૂધ પાયું હોય, બકરીનું ક્યાં છે, ગાયનું ડોબાનું દૂધ પાયું હોય, આસું પાણી નાખેલું. માં જો પોતાનું પૂરું પૈપાન કરાવે ને સંતાનને, આ બહુ સમજવાનો મુદ્દા છે, કોઈ ખરાબ વાત નથી. માં જો પૂરેપૂરું સંતાનને પૈપાન કરાવે તો એ સંતાનને જિંદગીભર અનેક રોગ એમાં દાખલ ન થઈ શકે, એ બેક્ટેરિયા એને નુકસાન ન કરી શકે. પણ હવે મહિનો પદ્ધતિ થાય નહીં 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 નહીં, ફિટનેસનો પ્રશ્ન છે ને, ના 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 નો નો નો. સિંહી ભરી દૂધની ને એમાં માલિકો ડીટડી સુડાવીને ઉલ્યા છોકરાને મોઢામાં ખોકાવીને પછી આમ દબાવે તો એમને ઉલ્યાનું પેટ ભરાઈ જાય. પીળું પેપા જેવું મળતું નથી, પણ ક્યાંથી મટે? એને કાસું પડે છે. અને ફાસ્ટફૂડ ખવડાવો પણ તમે રહોડામાં બેઠા હોય તો નહીં, તમે જનેતા છો ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું ભરે જો ને, આ ફળો રંઠા જેવો થઈ જાય. લે કુરકુરિયા ખા. કઈ પેટમાં પોઢી ના બળેલી બાળ રામ લખમણ ની વાત, પેટમાં પોઢી પેટમાં બોઢી સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીધી ઊંઘ મોડી તેની તે દીધી. હવે બને લેવી નાખી દીજે બેન, બાકી કોઈ નહીં નાખે. નાખી દે ને એ બાને લઈ આવી જો. જય હો. આ ભવા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા. આ ભવા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી નીંદરું નો આવે.
ધણ 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 ડુંગરા ડોલે ધણ ધણ ડુંગરા બોલે બાલુડા ને માતહી ઝોલે. હે શિવાજી બેટા આજ પોઢી લેજે, કાલ તો કાળા જુદ ખેલાશે, તારે પોઢવાનું ક્યાંય સમય નહીં રહે. આજ ફૂલડાની ફૂલ પથારીમાં તું મારા બાપ હુઈ જા, કાલે તો તારે છે ને રણમાં તારે તો ઢાલના ઓશિકા થાય. આ વાત આ માં આ શીખવાડતી હતી. એટલે માના ઉદરમાં સંતાન હોય ને ત્યારે સારા પુસ્તક વાંચો, સારી મૂર્તિઓના તમારા ઘરની માલિકો પોજ રાખો અને એ સંસ્કાર આવશે. અહીંયા વાત મારે કરવી હતી. પ્રસંગ એવો છે, મારે જે વાત કરવાની વાત એ હતી, આજ અબોલા થઈ ગયા બહુ. હું લઈ જવાનું છે આ જગતમાંથી? બોલે નહીં. હા હું શું છે? બંધ કરવું? બંધ કરવું છે તો વાંધો નહીં. આપણે તો ક્યાં વાંધો? આ સાપ પાડી. હું પાણી પી લો. હા પાણી છે હો, જલ જલ. અને કે બધા એમ હોય કે ઠંડુ પીતા હોય, એમ ગરમ પાણી ડોસી આપ્યું તો. પ્રસંગ એવો છે, ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, સમાજમાં કોઈ દી અબોલા ન કરવા. કેમ કે જીવવું થોડું ઝેર જાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. મને એક હાહુનો પ્રસંગ. દીકરીને કોઈ દી ફોન રોજ ન કરવો, વહુને રોજ ફોન કરવો. દીકરી હારે જાય ને રોજ દીકરીને ફોન ન કરવો. ઘણા બહેનોને ટેવ એવી, દીકરીને 10 વાર ફોન કરે, વહુને ફોન ન કરે. તમે રોજ પુત્ર વધુને ફોન કરો ને એને કહો બેટા શું કરો છો? મારો બાબો કામે વયો ગયો? હા. તારો બાબુ ભણવા વયો ગયો? બેયના બાબા હોય ને. તારો બાબુ ભણવા વયો ગયો કે હા? રોજ વહુને ફોન કરવો અને આ તો રોજ દીકરીને ફોન કરે. શું કરસ બેટા? શું રાંધ્યું છે? દૂધીનું શાક. ઓહો, એમાં શું હોય? લોભિયા છે બધા. હા. સૈણાની દાળ. હા. ઓહો. અડદની દાળ ફોતરા વાળી. ઓહો, બહુ લોભિયા તાર હાહરાની. હા. અને હાસી ને, હા હું તો કહેતા ભૂલી ગઈ, કાલ કેમ ફોન નથી કર્યો? તમને કહું છું, કાલ કેમ ફોન નથી કર્યો? હે હું કહેશો? એટલે તારી હાહુ ની હતી એમ? એટલે એનાથી બીસો તું? તારી હાહુથી બીસો? એ પછી દઈ દેવું, મૂકી દીધું. તારી હાહુ જરાય બીવાર નથી અને આપણે ઠેરાવ જ છે. અને કાંઈ ખાઈ ને તો હું તારી માં હજી બેઠી છું અહીં ઘોડા જેવી. એટલે હું તમારી સટકાવવું છે? દીકરીને કરિયાવરમાં 2 શબ્દ આપો બેનું કે બેટા ઠેકાણું ખૂબ સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે. બીજો શબ્દ દીકરીને આપજો, બેટા તારું હાહર્યું હારું, હાહરા હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા, અરે અમારો કુમારી હારો. પણ 5 દી દુઃખ આવે ને તો નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં. નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં, બીજું અવળું કઈ વિચારતી નહીં. અને બહુ દુઃખ આવે તો માં જાનકીના જીવનને યાદ કરી તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. બહુ વિચારવાનું. માં જાનકીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. જિંદગી ભર વિચાર તો કરો જાનકી નહીં. જનકપુરમાંથી જાનકી અયોધ્યામાં આવ્યા પછી પોતાના જીવન કાળ દરમિયાન જનકપુર પાછા ગયા નથી ગયા. રાણી થવાને એક ઘડીકની વાર. એ ભાઈ હવારે અમારો રાજા રામ બને છે, આખા અયોધ્યાની માલિકો શણગાર સજાઈ ગયો. સીતાજીને દાસીઓ શણગાર કરે છે અને 51નો હાર પહેરાવા જાય તો એક દાસી દોડતી દોડતી આવે છે, જાનકી વિદેહી વિદેહી. હાર નાખતાની ગળામાં. સીતાજી તો આમ
આમ આમ આમ બોલ્યા આનંદમાંથી, કેમ નો નાખું, અયોધ્યાની મહારાણી હમણાં થવાની છું. દાસી હાથ જોડીને કે છે, માં 14 વર્ષ પછી. કેમ? કે માં કઈ કઈ વચન માગ્યા, રામ વનમાં જાય છે. હે, રામ વનમાં જાય છે, વનમાં જાય છે. વનમાં ભરતને ગાદી, રામને 14 વર્ષનો વનવાસ. ઈ જ ક્ષણે બેનું બેઠ્યું છે. ખાસ કહું, તમારા જીવનમાં સુખ દુઃખ આવવાનું છે, પણ આ વાતને યાદ કરજો. ઈ જ ક્ષણે 16 શણગારનો ત્યાગ કરી વલકલ વસ્ત્ર, જાળવાના સાલમાંથી બનાવેલા વસ્ત્રો ધારણ કર્યા. અંબોડો સોટલો નહોતો, વડલાના શિરમાંથી શિર કાઢીને જટા બાંધી દીધી લક્ષ્મણે, રામે ને જાનકીએ. ભગવાન સાંખડીથી હાલતા હતા, જાનકી ઉઘાડે પગે હાલતા હતા. 14 વર્ષ લગી ભગવાન રામની પાછળ સીતાજી ભેમા. તાટ તડકો ને વરસાદ વેઠો, કોઈ દી એક ફરિયાદ પોતાના ધણીને, હસબન્ડને, ભગવાનને નથી કરી કે પ્રભુ અહીં ટાઈટ લાગે છે, તડકો લાગે છે, અહીં વરસાદની ભીજાવ છું, કાંકરા કાંટા લાગે છે, નથી ફરિયાદ કરી. ઈ જાનકીને મંદિરમાં આપણે પૂજા કરવા જવું પડે. ઈ રામે એક ક્ષણનો વિચાર નથી કર્યો કે મારે અયોધ્યાની ગાદી હું કેમ મૂકું, હું મોટો છું, ભરતને ના મળે. એક ક્ષણ નથી કીધું. શું કીધું? કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાહુ યરુ બચન ન જાય. પ્રાણ વ્યા જાય, વચન નો જાય. એની વાત, ઈ વાત, ઈ સંસ્કારોની વાત છે. એટલે કહેવાનો મારો અર્થ એ તો જીવનમાં સુખ દુઃખ આવશે અને ખૂબ બધું થવાનું છે, પણ વાત એ રાખવાની છે કે આપણું પેલું તીર્થ મા બાપ છે, એ ન ભૂલાવા જોઈએ. 18 તીર્થ જાઓ, 4 ધામ જાઓ, જગ્યાઓમાં જાઓ, મંદિરમાં જાઓ, સેવા કરવા જાઓ, પેલું તીર્થ નિરાશ ન થવું જોઈએ. મા બાપને ખાસ મારી પ્રાર્થના. ઉંમર થઈ ગયા પછી ઉંમર પ્રમાણે જીવવું. 80 વર્ષના આપણે હોય ગમે એટલા ભૂંહીએ તો કઈ 20 વર્ષ ન થાય. હવે તો દીકરીના લગ્ન હોય તો આખું ઘર પાછું તૈયાર થાય. એ આખું ઘર બ્યુટી પાર્લરમાં ડોસ્યું હોત 60 વર્ષ, દાંતના 3 ખીપાર્યા હોય એ હોત ભૂહાવે, અને એ નેણના ખૂણા કઢવે. હવે હું પણ છે ખૂણા કાઢીને નહીં. ઉંમર પ્રમાણે જીવો. 60-65 વર્ષના થઈ જાય પછી કાળા ધોળા વાળને કાળા કરવાની જરૂર નથી ને કે હું કલાકાર છું, કાળા વાળ કરવા જોઈએ. પણ નહીં, ઈશ્વરે મૂકેલી વાત મારે તમારે સ્વીકારવી જોઈએ. 60-65 વર્ષ થઈ જાય ને પછી ધોળા વાળને કાળા ન કરાય. પછી ખબર પડે વાળ કાળા દેખાય, જડવું 60 વર્ષનું દેખાય. એ કાંઈ ઘડ્યું પડી ગયું એ તો ન પૂહાય ભાઈ. આ તારી જેવા ગલગોટા જેવા ગાલ તો ન થાય. હે, અને તું દાંત કાઢીમાં 40 વર્ષ પછી ન્યાય ગલગોટા જેવા ગાલ નહીં હોય, ત્યાંથી પેલા ટીંગાતા હોય છે. અને બેનું તમે દાંત કાઢો માં, એ દાંતે નહીં હોય, સીધું ભોણ હોય છે. 32 ફીટ ન થાય એમ જ થાય ને. પણ તું કાં સમજ નહીં. આ પણ તું 40 વર્ષ પછી, હું તો નહીં હોય છે, જો આમ આમ ઝાલવો પડશે. દોરો ને ભાઈ કાં ધોઈ નહીં ન દોડાય. એટલે જોકે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ આ જન્મ થયો છે ને ભગવાનનો. કે માડી તારા કેટલા 5 મિનિટમાં ગાઈને આપણે પૂરું કરવું છો. એ જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે જી. ભગવાન કૃષ્ણનું 2 જ કડી ગાવી છે. એટલે હવે બહુ ધોળોમાં નાનો બાળક ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપમાં જશોદાના ખોળામાં દોડીને બેસી જાય, ફળિયામાં ઠુમક ઠુમક હાલે. ઊભી એક જાણી નારી એ ઓલી લક્ષ્મી લોભાણી, ઊભી એક જાણી નારી હે ઓલી લક્ષ્મી લોભાણી. એ જે એને ભરવા છે એ મારા તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા રે જી. ભાઈ ભાઈ
દેહો હવે જેસિયા પરિવારને કઈ નાખવું નાખી દો આમાં પતી ગયા ને આખું મંડળ નાખી દીધું ને 20,000 રૂપિયા નાખ્યા એકવાર જોરદાર તાળીઓના કગડાથી નાખી વધાવો મારી બેરોને ઘરમાં લઈ કુલડીને એ ઉભી રાણી ઘરમાં લઈ કુલડીને ઉભી રાણી એ ભીખરે સાસુની માગે છે બ્રહ્માણી રે નંદરાણી દાદા આંગણા રે મારી તારા કે એ જલમની કમાણી રે નંદરાણી દાદા આંગણા રે ભાઈ ભાઈ આ મારું બાપુલિયો વરહી જાઓ ઓહો આ મોજીલા ગ્રુપ હા ભાઈ ભાઈ છેલ્લી કડીમાં કહું તો મોરારી ફરે છે માડી એ તારે ફળીએ અડવાણો મોરારી ફરે છે માડી એ તારે ફળીએ અડવાણો રે એ કાગ કે હું સરીજો નહીં એ તારા ફળિયાનો એક પાણો રે નંદરાણી તારા એ કાગ કે હું સરીજો નહીં એ તારા પગથિયાનો એક પાણો રે નંદરાણી તારા આંગણા રે મારી તારા ગેટોલા એ જલમની કમાણી રે નંદરાણી તારા આંગણા રે હરે હરે જોગી મારે જોગણ બની જાવું જોગી મારે સામે કિનારે જાવું જો પ્રભુ તમે રામ બનો તો જો પ્રભુ તમે રામ બનો તો હું સબરી બનીને એ ઠાબોર ધરાવું જોગી મારે સામે કિનારે જાઉં જોગી મારે જોગણ બની જાઉં આ પ્રભુજી તમે
પ્રભુ તમે કૃષ્ણ બનો તો કૃષ્ણ પ્રભુજી તમે કૃષ્ણ બનો તો હું ઝેર પીનારી મીરા બનીને ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ જય રઘુનંદન જય સિયા રામ જય રઘુનંદન જય સિયા રામ जानकी वल्लभ सीताराम जानकी वल्लभ सीताराम नमः शिवाय ओम 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 नमः शिवाय बोल बालकृष्ण लालनी भागवत भगवाननी આજના ઉત્સવની નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ ગૌલોકવાસી પિતૃદેવ